જય હિન્દ. બસ ઝડપથી બેસી જાજો, અવાજ બંધ કરી દેજો. આપણી પાસે સમય ઓછો છે, મુદ્દા વધારે છે. હા, ચાલો એક પછી એક આપણે શરૂ કરીએ છીએ. જો સૌથી પહેલી વાત, અહીંયા તમને દેખાશે વુમન ઓફ ધ યર નો પુરસ્કાર કોને આપવામાં આવ્યો. સામાન્ય રીતે આ પ્રશ્ન બે રીતે પૂછાઈ શકે એવો શક્યતાઓ ધરાવે છે. વુમન ઓફ ધ યર, આ વુમન ઓફ ધ યર પુરસ્કાર કયા વર્ષનો છે? 2026 નો. અને એવોર્ડ મળ્યો છે સફીના હુસેનને. કોને મળ્યો છે? સફીના હુસેન. બસ, સફીના હુસેન કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? તો કે રાજસ્થાનની આ મહિલા છે અને રાજસ્થાનની અંદર આમણે એક સંસ્થાની સ્થાપના કરી છે, એક પ્રકારે એનજીઓ છે. શું છે? એનજીઓ. એનજીઓ એટલે શું? તો કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને એમની સંસ્થાનું નામ આ એનજીઓ એ છે એજ્યુકેટ ગર્લ્સ. એજ્યુકેટ ગર્લ્સ. આ સંસ્થાની સ્થાપના કોણે કરેલી છે? સફીના હુસેન. હવે આ જે એજ્યુકેટ ગર્લ્સ જે સંસ્થા અથવા જે એનજીઓ છે એ ભારતનો પ્રથમ એવો એનજીઓ છે જેને બુકર પ્રાઇઝ મળ્યો. અને આ પાછું બહુ દૂર નથી, 2025 નો. કયા વર્ષનો? 2025 નો. કઈ સંસ્થાને? એજ્યુકેટ ગર્લ્સને. આમને કયો પુરસ્કાર મળ્યો છે? તો કે રેમન મેગ્સેસે. રેમન મેગ્સ. આ રેમન મેગ્સેસે પુરસ્કાર જીતનાર પ્રથમ એનજીઓ છે. ફરીવાર બોલું છું, એનજીઓ ને ભારતમાં અત્યાર સુધી એક પણ વખત આના પહેલા રેમન મેગ્સેસે પુરસ્કાર મળેલો નહોતો. રેમન મેગ્સેસે પુરસ્કાર 2025 ની અંદર કોને મળ્યો છે? તો કે એજ્યુકેટ ગર્લ્સને. અને વુમન ઓફ ધ યર કોને મળ્યો છે? સફીના હુસેનને મળ્યો છે. બે વસ્તુ અલગ છે, પણ આમ જોવા જશો ને તો સફીના હુસેન અને એજ્યુકેટ ગર્લ્સ આમ જોતા શું કહેવાશે? એક જ કહેવાશે. પણ આમાં મળ્યો છે કોને? રેમન મેગ્સેસે કોને મળ્યો છે? હવે એજ્યુકેટ ગર્લ્સ એ વુમન ઓફ ધ યર તો બની ન શકે, એટલે વુમન ઓફ ધ યર કોણ બન્યું છે? સફીના હુસેન. પહેલો મુદ્દો તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. જોઈ લો અહીંયા કે અહીંયા મેં તમને શું લખ્યું છે? રાઇઝ વુમન ઓફ ધ યર. આ પુરસ્કાર કોને મળ્યો છે? સફીના હુસેનને. સફીના હુસેનને 2025 નો એજ્યુકેટ ગર્લ્સને શું મળેલો છે? રેમન મેગ્સેસે પુરસ્કાર મળેલો છે. કોને મળેલો છે? એજ્યુકેટ ગર્લ્સને આ પુરસ્કાર મળેલો છે. વધીએ છીએ અહીંયાથી આગળ. ત્યારબાદ તમને જોવા મળશે ભારતની વસ્તી ગણતરીનું આખું આયોજન કઈ રીતે ચાલી રહ્યું છે. આપણે વસ્તી ગણતરીના જે સીધા ફેક્ટ છે ને એના ઉપર જઈએ છીએ. પહેલા વસ્તી ગણતરી 2 ચરણમાં થવાની છે. કેટલા ચરણની અંદર થવાની છે? 2 ચરણની અંદર થવાની છે. વસ્તી ગણતરી માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર શું જાહેર કરવામાં આવ્યો છે? 1835. આગળ વધીએ. અહીંયા એમનું એક પ્રતીક અથવા તમે શું કહેશો? શુભંકર. શુભંકર શું જાહેર કરવામાં આવ્યું છે? વિકાસ અને પ્રગતિ. આમાં જે તે સમયે મેં એવું કીધું હતું કે આ બે શબ્દો તમે મોદી સાહેબના મુખે સાંભળ્યા હશે. જેમ એનો દીકરો ને દીકરી કેમ હોય? વિકાસ અને પ્રગતિ. શુભંકર શેનું છે? વસ્તી ગણતરી. વસ્તી ગણતરી જે આખું પંચ અથવા જે બોડી બનવાનું છે અથવા બન્યું છે તેના અધ્યક્ષ કોણ છે? મૃત્યુંજય કુમાર નારાયણ. વસ્તી ગણવા માટે મૃત્યુ આવવાનું છે. મૃત્યુંજય કુમાર નારાયણ. જે યાદ રાખો એ મૃત્યુ યાદ રાખો કે નારાયણ યાદ રાખો. કુમાર યાદ ન રાખતા. કુમાર ઘણા ઓપ્શનમાં હોઈ શકશે. મૃત્યુંજય કુમાર નારાયણ. સાહેબ પ્રથમ કોને ગણી લેવામાં આવ્યા? શું વસ્તી ગણતરીની પહેલા ફેઝની શરૂઆત થઈ ગઈ છે? આ પ્રથમ શરૂઆત થઈ ગઈ છે. અને હંમેશા પ્રથમ કોને ગણવાના હોય? જે પ્રથમ હોય. પ્રથમ નાગરિક કોણ છે? તો પ્રથમ ગણતરી કોની થઈ? દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુનું હાઉસ લિસ્ટિંગ અને એમની ડિજિટલ ગણતરી કરી નાખવામાં આવી છે. આ વસ્તી ગણતરી જે થવાની છે એ વિશ્વની સૌથી મોટી મોટી જોઈને આપણે સિંહ જ એટલા હે વિશ્વની સૌથી મોટી અને પ્રથમ કેવી? ડિજિટલ. પ્રથમ ડિજિટલ. આ પ્રથમ ડિજિટલ ભારતની પણ અને વિશ્વની પણ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી થવાની છે. હવે પ્રશ્ન થશે સાહેબ આ ડિજિટલ કઈ રીતે?
ઓનલાઈન ગણવાના છે. ઓનલાઈન નથી ગણવાના, પણ આના જે 2 ચરણો છે ને એ અલગ અલગ રીતે ગણવાના છે. 2 ચરણો કઈ રીતે તમે જોશો તો પહેલા આવશે હાઉસ લિસ્ટિંગ. હાઉસ લિસ્ટિંગ નો મતલબ શું થાય? ઘરની ગણતરી થશે, ઘર કેટલા છે. પછી એમાં ખબર પડશે કે એમાં રહ્યા છે કેટલા. એક ઘરની અંદર 8, 12, 25. એટલે મેં બધા રાજ્યોની વાત કરી નાખી. એમાં બિહારમાં હકીકત એવી પરિસ્થિતિ છે, એ તો ત્યાં વસ્તી દેખાતી નથી. એનું કારણ શું છે? 8 દીકરા હોય ને એમાંથી 7 ગુજરાતમાં પાણીપુરી વેચતા હોય, એટલા માટે દેખાતા નથી. પહેલા હાઉસ લિસ્ટિંગ થશે અને પછી કોને ગણવામાં આવશે? વસ્તીને ગણવામાં આવશે. પછી પેલા 36 મુદ્દાઓ એમાં પડતા નહીં. 36 મુદ્દાઓ 12 મુદ્દા, હા સોરી 1800 ને કેટલો છે? 55. 1855. હવે જો અહીંયા છે ને આમાં મુદ્દામ ન પડતા તમને કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાના છે. વસ્તી ગણતરી અંદર જે પ્રશ્નો પૂછે એ બધા જવાબ આપજો. સાથે આ જવાબ આપવો ફરજિયાત છે. શું? જાતિ આધારિત પહેલી ગણતરી થશે. જાતિ આધારિત પહેલી કે આઝાદી બાદ પહેલી? આઝાદી બાદ. આઝાદી બાદ પ્રથમ. તો આના પહેલા છેલ્લી જાતિ આધારિત ક્યારે થઈ હતી? 1931 માં. 1931 માં શું થયું હતું? અંતિમ જાતિ આધારિત વસ્તી ગણતરી. હવે આમાં છે ને એ તમે નહીં કરી શકો એવું, તમે પોતાની જાતિ નહીં જણાવો એ ચાલશે નહીં. જણાવવી પડશે. એટલે એ મુદ્દાઓ આપ્યા છે કે તમે શેનો જવાબ આપવા બંધાયેલા છો ને શેનો જવાબ આપવા માટે. એ 36 મુદ્દાઓમાં આપણે પડવાનું થતું નથી. આપણે આ પરીક્ષા માટે યાદ રાખવાનું છે. બાકી તમને ગણવા આવે ત્યારે તમે હશો કે નહીં હોવ શું ખબર. એટલે ટ્રેનિંગમાં હશો, ઘરે નહીં હોવ એમ. તમે હા ઊંધું ન સમજતા. હવે આપણે આગળ વધીએ છીએ. આપણી જે આ વસ્તી ગણતરી થવાની છે એ 2 ફેઝની અંદર થવાની છે. એ તમે જોયેલું. ચરણ કેટલા? 2. ગણતરી પણ 2 અલગ રીતે કરવામાં આવશે. એક ગણતરી કરવામાં આવશે ઓક્ટોબર 2026 માં. પણ આ વસ્તી ગણતરી કહેવાશે કયા વર્ષની? 2027 ની કહેવાશે. એની પાછળનું રીઝન શું છે? જ્યારે માર્ચ મહિનાની અંદર 2027 માં ગણતરી કરવાનું શરૂ કરવામાં આવશે ત્યારે સામાન્ય રીતે જે હિમાલય સિવાયના જેટલા રાજ્યો છે એ બધાની અંદર તો ગણતરી થઈ જશે. પણ 2027 માં માર્ચ મહિનાની અંદર ત્યાં બરફ પડેલો હશે. હવે ત્યાં બરફ પડેલો હશે એટલે શું થશે કે ત્યાં વસ્તી ગણતરી નહીં કરી શકાય. એટલે એની વસ્તી ગણતરીનો પ્રારંભ વહેલા કરી નાખવામાં આવશે. એના કારણે વસ્તી ગણતરી 2026 ની કહેવાશે નહીં. કહેવાશે ક્યારની? 27 ની વસ્તી ગણતરી કહેવાશે. તમને પૂછાય કે કયા વર્ષની વસ્તી ગણતરી છે કયા? હવે આ થશે પછી મેં તમને કીધું એમ સીમાંકન પછી થઈ શકે. સીમાંકન પછી થશે પણ મહિલા અનામત 34 માં જશે. સમજાણી ને ઘટના? આ આપણે ભણી લઈએ આગળ કે ભાઈ પહેલી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? 72 માં. કોણે કરી હતી? મેયો. 10 વર્ષીય પ્રારંભ ક્યારે થયો? 1881 થી કેવો પ્રારંભ થયો? 10 વર્ષીય. કોણે કરી? આ રિપિન દ્વારા કરવામાં આવી. ચાલો આ વસ્તુ તમે સમજી ગયા છો. આ કેટલામી વસ્તી ગણતરી છે? 16મી. આઝાદી બાદ? સરસ. આઝાદી બાદની કેટલામી થઈ જવાની છે? 8મી વસ્તી ગણતરી થઈ જવાની છે. હવે અહીંયા જોઈ લો. જે પણ મુદ્દાઓ અહીંયા લખ્યા છે એ તમારી સામે તમને દેખાય છે. એકાદી વાર તમે રિવાઇઝ કરી શકશો. માર્ચ મહિનો અને ઓક્ટોબર મહિનો. આ પહેલા વસ્તી ગણતરી આયોગ જે આયુક્ત હતા ને એ આ હતા, W પ્લોડેન. આ પહેલા પ્રથમ જનગણના આયુક્ત એ તમને જોવા મળી જશે. હવે આગળ વધીએ છીએ. ત્યારબાદ હર સ્ટાર્ટ 5.0 આ શુભારંભ કરવામાં આવ્યો. હર સ્ટાર્ટ નો આ શાના માટે કરવામાં આવ્યો એ મુદ્દો જોઈએ. હર સ્ટાર્ટ 5 એ મહિલાઓ માટે છે. કોના માટે છે? પુરુષો માટે યોજના કોઈ હોતી નથી. બધું કોના માટે હોય છે? અનામતની વાત જુઓ, બધું તમને અહીંયા મહિલાઓ માટે જોવા મળી જશે. બહુ ચિંતા ન કરવી, પાસ થઈ જાય એટલે પાછું શું લેવલ થઈ જાય છે, નહીતર લેવલ થવાનું છે નહીં. અહીંયા જુઓ એટલે તમને થોડું વધારે ક્લિયર થશે કે ભાઈ મહિલાઓ માટે શુભારંભ કરવામાં આવ્યો. ક્યાંથી શુભારંભ કરવામાં આવ્યો? તો કે અમદાવાદ ખાતેથી. કોણે શુભારંભ કર્યો છે હર સ્ટાર્ટ 5.0 નો? આનો શુભારંભ આપણા માનનીય મુખ્યમંત્રીએ કર્યો છે. શું નામ છે આમનું? ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આનો શુભારંભ કરવામાં આવ્યો. શું છે તો કે જે મહિલા સાહસિકો છે તેમને ફરી વખત ગુજરાત સરકાર પ્રોત્સાહન આપી શકે એટલા માટે. ઉદ્દેશ્ય શું છે? ઇકોસિસ્ટમમાં મહિલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે શુભારંભ કોણે કર્યો છે? ભૂપેન્દ્રભાઈ
પટેલે. અને આ તમે જોવા જશો ને તો ગુજરાત યુનિવર્સિટીના એક કન્વેન્શન સેન્ટર હતું ત્યાંથી, એટલે કે હોલ હતો ત્યાંથી શુભારંભ કર્યો. અને સાથે સાથે ગયા ને તો નામ બદલતા આવ્યા. નામ શું કરી નાખ્યું? વિદ્યાગૌરી નીલકંઠ. આ વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામ કરી નાખ્યું છે. શેનું? તો કે ભાઈ અમદાવાદની અંદર જે કોનો ગુજરાત યુનિવર્સિટીનું એક કન્વેન્શન સેન્ટર હતું, આ સેન્ટરનું નવું નામ શું કરી નાખ્યું છે? સેન્ટર મતલબ તમે એવું સમજી લો કે એક હોલ હતો. આ હોલનું નવું નામ શું કરી નાખ્યું છે? વિદ્યા ગૌરી નીલકંઠ સભાપુરમ. આ પ્રશ્ન મને આનાથી ઇમ્પોર્ટન્ટ આ લાગે છે. સમજાણું? વિદ્યા ગૌરી નીલકંઠ કોણ હતા? ગામના કે રાજ્યના? રાજ્યના. રાજ્યના પ્રથમ શું હતા? ગ્રેજ્યુએટ થનાર મહિલા હતા. તો આ હર સ્ટાર્ટ 5.0 ક્યાંથી શુભારંભ કર્યો, કોણે શુભારંભ કર્યો, અને આ એક પ્રશ્ન. 3 પ્રશ્નો તમારી સામે જોવા મળી જશે. ક્લિયર? વધી આગળ. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ ફરીવાર તમારી સામે આવે છે મહિલા દિવસ. મહિલા દિવસમાં વધારે કાંઈ યાદ નથી રાખવાનું. 8 માર્ચને યાદ રાખી લો અને સાથે થીમ યાદ રાખવાની છે. 8 માર્ચની થીમ. થીમ શું છે? અધિકાર અને ન્યાય દરેક મહિલાઓ અને છોકરીઓ માટે. આમાં પુરુષની વાત તો સમજથી ન આવે, તમે સામું જોવામાં. અધિકાર અને ન્યાય આ થીમ છે આ વર્ષની. 8 માર્ચની આ થીમ જોવા મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરે હું તમને વાત કરવા જાઉં તો પ્રથમ ઉજવણી અમેરિકાએ કરી હતી 28 ફેબ્રુઆરીના રોજ. મહિલા દિવસની પહેલી વખત ઉજવણી કોણે કરી હતી? અમેરિકાએ કરી હતી. કઈ તારીખે? 28 ફેબ્રુઆરી. આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલી વખત 19 માર્ચના રોજ કરવામાં આવી અને ભારતની અંદર થાય છે 13 ફેબ્રુઆરી. હવે પ્રશ્ન થાય, સાહેબ આપણે શું યાદ રાખવું? 2 વસ્તુ યાદ રાખવાની, 8 માર્ચ અને સાથે તમે શું યાદ રાખી લેશો? 13 ફેબ્રુઆરી. 13 ફેબ્રુઆરી મહિલા દિવસ કોનો છે? આપણો છે ને. અને 8 માર્ચ આંતરરાષ્ટ્રીય, આ રાષ્ટ્રીય. આ તારીખ નથી યાદ રાખવાની, પણ ક્યારેક આવો કંઈક પ્રશ્ન આવી જાય કે પહેલી મહિલા દિવસની ઉજવણી ક્યારે થઈ હતી, ક્યાં થઈ હતી? અમેરિકાની અંદર 28 ફેબ્રુઆરી 1908 ના રોજ કરવામાં આવી હતી. હવે આવે છે કેરળની અંદર એક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને એ આખી સ્કીમ છે નિર્ભય નિશા પહેલ. નિર્ભય નિશા પહેલ ક્યાં શરૂ કરવામાં આવી? થોડી સ્પીડ લાગશે તમને, કેમ કે નહીતર પાછું તમારે 1-2 દિવસ વધી ન જાય ને એ મારે જોવાનું છે. નિર્ભય નિશા પહેલ. નિર્ભય નિશા પહેલ શરૂ કરવામાં આવી કેરળની અંદર. ક્યાં શરૂ કરવામાં આવી? કેરળની અંદર. હવે આમનું નામ ચેન્જ થઈ ગયું છે. અનુચ્છેદ 3 નો ઉપયોગ કરી અને આપણે એનું નામ ચેન્જ કરી નાખ્યું છે. નામ શું કરી નાખ્યું છે? કેરળમ નવું નામ થઈ ચૂક્યું છે. આના અંદર એવું કહેવામાં આવ્યું છે કે મહિલાઓ માટે રાત્રે એક ટાસ્ક ફોર્સ કામ કરશે જેનું નામ છે નિર્ભય નિશા પહેલ. રાત્રે 9 થી સવારે 6 નથી, સવારે 5 વાગ્યા સુધીમાં. પેલું સંસ્થા સુધારા વિધેયક હતું છે એના અંદર કામ માટે સમયગાળો સવારે 6 વાગ્યાનો હતો. એટલે અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું. જ્યારે આવો મુદ્દો હોય ને ત્યારે બેયને એક સાથે લખી નાખવા, મગજમાં ફીટ થઈ જશે કે ભાઈ જે સંસ્થા વિધેયક, સંસ્થા સુધારા વિધેયક હતું ગુજરાતનું, એને થોડો રિકોલ કરીએ તો એમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ સંસ્થામાં? 20 વ્યક્તિ હોવા જોઈએ. સવારે 9 થી 6 અહીંયા સમયગાળો જોવા મળશે. સાંજે અથવા રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી જોવા મળ્યું હતું. એના અંદર કામના કલાકો વધારી દીધા, ઘટાડ્યા? વધારે. કેટલી કલાક વધારી? 1 કલાક વધારી. પહેલા ઓવરટાઈમ સાથે ભેગું કરીને કેટલું કામ કરી શકતા? 10 કલાક. પણ જ્યારે કોઈ વ્યક્તિ 10 કલાક કામ કરશે ત્યારે 6 કલાક બાદ બ્રેક આપવો ફરજિયાત થઈ જશે. વધીએ છીએ આપણે આગળ અને જોઈએ છે ભારતની પ્રથમ રિંગ મેટ્રો રેલ. આ રિંગ મેટ્રો રેલ એ શું છે? પહેલા તો આપણે સમજવાનું છે કે રિંગ રોડ શું છે. આ રિંગ રોડ કોઈ શહેર છે, માની લો કે આપણે પહેલા ભાવનગર જ લઈએ. હવે ભાવનગર માંથી તમે તળાજા સાઈડ થી આવો છો અને તમારે XYZ માનો કે અમદાવાદ વાળા રોડ ઉપર જવું છે. આ રીતે આપણે જોઈ રહ્યા છીએ ઉદાહરણ તરીકે. તમે અહીંયાથી આવો છો, ડિસ્ટન્સ આ જ ઓછું થાય, પણ તમે ભાવનગરની અંદર પ્રવેશ કરો તો આપણે શું છે અહીંયા લગભગ ટ્રાફિક સવારે હીરાવાળા જાય ત્યારે હોય અને છૂટે ત્યારે હોય. બાકી ભાવનગરની અંદર મેં કાંઈ એવું ખાસ ટ્રાફિક ક્યારેય બહુ જોયું નથી. તમે 2 કલાક ફસાઈ ગયા હો. આપણે 2 કલાક ફસાઈ ગયા હોય તો ગાડી મૂકીને ઘરે આવી, કેમ કે ઘર આઘું હોય. આ જગ્યા ઉપર તમે જોવા જશો ને તો
કોઈ પણ મેગા સિટી છે એની વાત થાય તો જ્યારે સિટીની વચ્ચેથી પ્રવેશ કરવાનો હોય ને ત્યારે ઘણા બધા સિગ્નલ ને ઘણું બધું ટ્રાફિક નડી શકે. તો આપણા દેશની અંદર આ એક કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ રિંગ રોડ. રિંગ રોડનો મતલબ જ શું થાય? એ આખા શહેરની ફરતા આ રીતે જોવા મળી જશે. હવે તમારે જ્યાં જવું હોય, માનો રાજકોટ જવું છે, અમદાવાદ જવું છે, XYZ કોઈ બીજા શહેરની અંદર જવું છે, આ રીતે આપણે 1 મિનિટ માટે સમજી લઈએ. અહીંયાથી તમારે જ્યાં જવું છે, અમદાવાદ જવું છે ને, તમારું ડિસ્ટન્સ વધશે. સમજાણું? ડિસ્ટન્સ વધી જશે પણ તમને ટ્રાફિક નડવાનું નથી. શહેરની ચારે બાજુ જે રોડ બનાવવામાં આવે એને શું નામ આપવામાં આવે? આપણે થોડોક દરિયો હશે, સમજાણું? એટલે આખો રિંગ રોડ બનતો આપણે થોડીક મજબૂરી છે. બાકી મોટા ભાગના શહેરોની અંદર આખો રિંગ રોડ જોવા મળી જાય. આટલી વસ્તુ તમે સમજ્યા. હવે આ જ જગ્યાએ તમે કલ્પના કરી લો એક વખત દિલ્હીની, તો દિલ્હીની અંદર બહુ જ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધારે છે. માની લો કે તમે આ ગુજરાત રાજસ્થાન સાઈડથી, જયપુર સાઈડથી આ રીતે પ્રવેશ કરો દિલ્હી શહેરની અંદર, તમારે ઉપરના કોઈ રાજ્યોની અંદર જવું જ, જો તમે અહીંયા વચ્ચેથી પસાર થાવ ને તો ભાવનગરથી જયપુર પહોંચવામાં જેટલો સમય લાગે ને એટલો અહીંયા દિલ્હીને ક્રોસ કરવા સમય લાગે. એટલે અહીંયા અલગ અલગ પ્રકારના રિંગ રોડ બનાવવામાં આવ્યા છે, જેમાં મેટ્રો માટે પણ રિંગ રોડ બનાવી દીધા છે. હવે આ ઘટના સરળ થઈ ગઈ. આનાથી શું થશે? ટ્રાફિક વગર તમે ચાલી શકશો. અને આના અંદર એક લાઈનનું નામ તમારે યાદ રાખવાનું છે. તમને ખાસ કરીને એ જોવા મળી જશે ભારતની પિંક લાઈનની અંદર. કઈ લાઈનની અંદર? પિંક લાઈન મેટ્રોની અંદર શરૂઆત કરી છે મોદી સાહેબે. ભારતની પ્રથમ રિંગ રોડ મેટ્રો ક્યાં શરૂ કરવામાં આવી? દિલ્હીની અંદર શરૂ કરવામાં આવી. અને કઈ લાઈનમાં શરૂ? અલગ અલગ ઘણા બધા પ્રકારના રંગ છે. કયા? પિંક લાઈનમાં શરૂ કરી મોદી સાહેબ. ચાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. સાથે સાથે તમને આ તો યાદ જ છે, સેમી હાઈ સ્પીડ આ પૂછાવાની શક્યતા ખૂબ વધારે. સેમી હાઈ સ્પીડ ટ્રેન ક્યાં શરૂ થઈ? અમદાવાદની અંદર. ક્યાંથી ક્યાં સુધી? સરસ. હવે અમુક ટ્રેનના નામ અહીંયા સાથે સાથે તમને લખાવું છું. જેમ કે તમને સૌથી પહેલો પ્રશ્ન આપું છે, ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન. હાઇડ્રોજન સંચાલિત ટ્રેન જીંદથી સોનીપતની વચ્ચે શરૂ કરવામાં આવી. જીંદથી સોનીપતની વચ્ચે શરૂ કરવામાં આવી છે. આ જીંદથી સોનીપત એટલે રાજ્ય કયું થઈ ગયું? હરિયાણા. ભારતની પહેલી બુલેટ ટ્રેન ક્યાં શરૂ થશે? આ તો લખ્યો હતો ને કાલે. બુલેટ ટ્રેન ક્યાં શરૂ થવાની છે? અમદાવાદથી મુંબઈ અથવા મુંબઈથી અમદાવાદની વચ્ચે શરૂ થવાની છે. આનો પ્રથમ ફેજ, પહેલું ટેસ્ટિંગ ક્યાંથી ક્યાં થશે? સુરતથી વાપી. આના વચ્ચે થતું જોવા મળશે. બુલેટ ટ્રેન કયા દેશની શોધ છે? જાપાન. કયા દેશની શોધ છે? જાપાનની શોધ જોવા મળશે. ચાલો, આ એક તમે લખી નાખ્યું છે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. આપણી પાસે હાલ 19મું રેલવે ઝોન પણ નવું બની ગયું છે. કયું રેલવે ઝોન છે 19? હા, આનું નામ છે વિશાખાપટ્ટનમ. શું? વિશાખાપટ્ટનમ. કોસ્ટલ હાઈવે વાળી જે રેલવે હતી ને, પૂર્વીય ઘાટ, આ અહીંયા એક ટ્રેન ચાલતી હતી. એક પશ્ચિમ ઘાટ છે અને એક પૂર્વીય ઘાટમાં આ ચાલતી હતી. અને સાથે સાથે એક કોસ્ટલ ચાલતી હતી. એ બેન ભેગા કરી નવું ઝોન બનાવી દીધું. કયું? વિશાખાપટ્ટનમ ઝોન બનાવ્યું છે. 19મા નંબરનું રેલવે ઝોન થઈ જશે આ ભારતનું. સાથે તમે યાદ રાખો, આપણે કયા ઝોનની અંદર આવીએ છીએ? ગુજરાત કયા ઝોનમાં આવે? ગુજરાત પશ્ચિમ ઝોનની અંદર આવતું જોવા મળશે. આ પશ્ચિમ ઝોનનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. અને કાલે મેં તમને લખાયું હતું એક વોટર ન્યુટ્રલ ડેપો બન્યો છે. ક્યાં બન્યો છે? કાંકરિયા, અમદાવાદની અંદર બનતો જોવા મળ્યો. હવે સોશિયલ મીડિયા ઉપર લોકો પ્રતિબંધ લગાવી રહ્યા છે. એ એક મુદ્દો સાથે જોઈ લો. સોશિયલ મીડિયા ઉપર ધીમે ધીમે ઘણી રીતે પ્રતિબંધ લાગી રહ્યો છે. જેમ કે આપણા રાજ્યની અંદર કર્ણાટકે પ્રતિબંધ લગાવ્યો છે. 16 વર્ષ તમામ સોશિયલ મીડિયા વાપરી શકાશે નહીં. આના માટે શું કરવું, કેમ કરવું એ કાંઈ નથી. રાજ્યમાં જાહેરાત થઈ ગઈ. યુઝ તો કરતા જ હશે, એમાં હું ના નથી પાડતો. પણ કર્ણાટકની અંદર કેટલા? 16 વર્ષ. આંધ્રપ્રદેશની અંદર, આંધ્રપ્રદેશમાં કેટલા? આંધ્રપ્રદેશની અંદર કેટલા? 13 વર્ષથી નીચેની ઉંમરના જે બાળકો છે ને, એ શાનો ઉપયોગ નહીં કરી શકે? સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે. વિશ્વમાં સૌથી પહેલો કાયદો છે ને, આ રીતે યાદ રાખી લો છો, ASF રશિયા અને ઇન્ડોનેશિયા.
આમાં સૌથી અઘરો કાયદો જો કોઈએ બનાવ્યો હોય ને એ પહેલો જ કાયદો છે. કોણ? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે એન્થની આલ્બનીઝ. શું નામ છે? એન્થની આલ્બનીઝ. એમણે કાયદો બનાવ્યો અને પછી દંડ છે ને એ બાળક ઉપર કે એના માતા પિતા ઉપર ન લગાવ્યો, એને કંપની ઉપર દંડ લગાવ્યો કે જો તમે લોકોએ બાળકને સોશિયલ મીડિયા વાપરવા દીધું છે 16 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 16 વર્ષ સુધી જો કોઈ બાળકને સોશિયલ મીડિયા વાપરવા માટે આપ્યું છે તો કંપનીને $5 મિલિયન નો દંડ થશે. 5 મિલિયન. મિલિયન એટલે 10⁶ ડોલર એટલે ગુણ્યા 100. 5 પછી તમારે કેટલા જીરો લગાડવાના? 8. આટલા જીરો ગણતા ગણતા આપણે થાકી જઈએ. આટલો દંડ લગાવ્યો કોની ઉપર? કંપની ઉપર. અહીંયા કોઈ વસ્તુ નથી થઈ. ઓસ્ટ્રેલિયાની અંદર હકીકતમાં કાયદો બન્યો છે, હકીકતમાં જ્યાં લાગુ થાય એમ કે કંપની નો યુઝ કરવા દે. તમે એમ કહો નહીં મારા જોઈ લો આધાર કાર્ડમાં 16 વર્ષ થઈ, એને સાચું હોય ને તો ખોટું લાગે ને તેમ કે નહીં, ટ્રાય નેક્સ્ટ ટાઈમ. કેમ કે તમે યુઝ કરી નાખશો, લોચો કોને પડી જવાનો હોય? કંપનીને. તમામ સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લગાવ્યો. પછી આવે છે સ્પેન. સ્પેનમાં પણ હળવું રાખ્યું છે, એ લોકો એવું કંઈ ખાસ રાખ્યું નથી સ્પેનની અંદર. અને ત્યારબાદ ફ્રાન્સ. અહીંયા સ્પેન વાળા કંઈક 15 વર્ષ જેવું છે અને ફ્રાન્સ વાળાએ પાછું કેટલા વર્ષ રાખ્યું છે? 16 વર્ષ રાખ્યું છે. રશિયાએ ખાલી વોટ્સએપને બંધ કર્યું છે. રશિયાએ બધા પ્લેટફોર્મને નહીં. રશિયાએ કોને બંધ કર્યું છે? ઓકે, રશિયાએ બંધ કર્યું છે કોને? વોટ્સએપ બંધ કર્યું છે. ઇન્ડોનેશિયાએ પણ તાજેતરમાં પ્રતિબંધ લગાવી દીધો. હવે તમને થશે સાહેબ આ બધા લગાવ્યા એની પાછળનું કારણ શું? રશિયા થોડું કામનું આપણા માટે હોય જ. રશિયામાં કોઈ પણ ઘટના ઘટે આપણા માટે કામની હોય જ છે. પહેલું ઓસ્ટ્રેલિયા કામનું છે. પછી તમે કઈ યાદ ન રાખો તો ઇન્ડોનેશિયા કામનું થશે. દક્ષિણ એશિયાની અંદર પહેલું બનશે આ કોણ? ઇન્ડોનેશિયા, જેને તમામ સોશિયલ મીડિયાને શું બંધ કરી દીધા? સમજી ગયા ને? તમામ સોશિયલ મીડિયાને બંધ કરનારું કોણ થઈ જશે? ઇન્ડોનેશિયા. કર્ણાટકમાં બંધ કર્યું, આંધ્રપ્રદેશમાં પણ. હું માનતો નથી જેમ ગુજરાતમાં દારૂબંધી છે એમ ત્યાં સોશિયલ મીડિયા બંધ છે. આપણે પરીક્ષા માટે કામનું છે એટલે યાદ રાખવું પડશે. અહીંયા વિવિધ રીતે આપણે લખી નાખ્યું છે. સોશિયલ મીડિયા વાળો મુદ્દો તમારો પૂરો થઈ જશે. આગળ વધીએ છીએ જલ મહોત્સવ. જલ મહોત્સવ મોટા ભાગે તમને ગુજરાતમાં ઉજવાતો જોવા મળી જ જશે. જલ મહોત્સવ. અને આ જલ મહોત્સવ આપણા જલ મંત્રી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. કોણ છે? CR પાટીલ. CR પાટીલ દ્વારા આનો શુભારંભ કરવામાં આવ્યો. ક્યાંથી? તો કે નવસારી ખાતેથી. કઈ જગ્યાએથી? નવસારી ખાતેથી આ પ્રારંભ કરવામાં આવ્યો છે CR પાટીલ દ્વારા. જ્યારે જળની વાત હોય ત્યારે છે ને એક તમારે વાંસ ટપક સિંચાઈ પદ્ધતિ ખાસ યાદ રાખી લેવાય. વાંસ ટપક સિંચાઈ પદ્ધતિ. આ વાંસ ટપક સિંચાઈ પદ્ધતિ કુદરતી રીતે બનાવવામાં આવેલી લોકો દ્વારા, પણ ઉપયોગ કુદરતનો કરવામાં આવ્યો. એમાં વાંસને પોતાના ખેતર સુધી લઈને આવે છે. જે જળ ધોધ પડતા હોય ત્યાંથી ક્યાં લઈને આવે? પોતાના ખેતર. હવે વાંસને જ્યારે કનેક્ટ કરે ને સાહેબ, આ જોજો આ લોકોના બુદ્ધિ, જ્યારે કનેક્ટ કરે, આપણે 2 પાઇપલાઇનને ઘણી વાર કનેક્ટ કરીએ અને જો વ્યવસ્થિત રીતે ન થઈ હોય ત્યાંથી લીકેજ રહી જાય કે નહીં? વાંસને કુદરતી રીતે જ કરવાના છે. આ વાંસને જ્યારે કનેક્ટ કરે ત્યારે અહીંયા લીકેજ રહી જશે કે નહીં? આ લીકેજ રહી જશે ને ત્યાં એ લોકો ખેતી કરશે. સમજણ? એટલે પાણી હંમેશા શું મળ્યા જ કરશે. વધારાનું પાણી એ પોતાના ખેતર સુધી પહોંચાડી દેતા હોય છે. આ રીતે એ ખેતી કરે છે. વાંસ ટપક સિંચાઈ પદ્ધતિ ક્યાં તમને જોવા મળશે? મેઘાલયની અંદર. કયા રાજ્યની અંદર? મેઘાલયની અંદર. અત્યારે મેં તમને શું ભણાવ્યું એનો એક વખત ક્વિક રિવિઝન તમારી સામે. સફીના હુસેન, રાઇઝિંગ વુમન ઓફ ધ યર કોણ? અને એમની સંસ્થા કઈ? એમને કયો પુરસ્કાર મળ્યો? રેમન મેક્સવેલ. ડિજિટલ વસ્તી ગણતરી પહેલી થવાની છે. જાતિ આધારિત પહેલી વસ્તી ગણતરી થવાની છે. હર સ્ટાર્ટ 5 ગુજરાતની અંદર કોણે શુભારંભ કર્યો? ક્યાંથી કર્યો? અમદાવાદ. અમદાવાદની અંદર એક કન્વેન્શન હોલ હતો, એનું નામ શું કરી નાખ્યું? સભાપુરમ. સરસ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. પછી આગળ તમે વધશો તો કેરળની અંદર શું થયું છે? સમજ્યા ને? મહિલાઓ માટે સુરક્ષિત એક પહેલ શરૂ કર. પિંક લાઇન મેટ્રો રેલ ક્યાં શરૂ થઈ? કર્ણાટક ને આંધ્રપ્રદેશમાં સોશિયલ મીડિયા. અને નવસારીની અંદર તમને પ્રોગ્રામ શરૂ થયો. હવે આગળ વધીએ ત્યારબાદ. અને
આ છે ને પોટી શ્રી રામલ્લુ, આ પોટી શ્રી રામલ્લુની 58 ફૂટ ઊંચી પ્રતિમા બની છે. કઈ જગ્યાએ બની છે? અમરાવતીની અંદર. 56 ફૂટ નથી, કેટલા છે? 58 ફૂટ જ છે. અને ઉપવાસ પણ 56 દિવસ આપણે જે ગણીએ છીએ ને એમાં શરૂઆતનો અને એના મૃત્યુનો દિવસ નથી ગણતા. જો શરૂઆત અને મૃત્યુનો દિવસ ગણીએ તો આ પૂર્ણ 2 દિવસ માની લઈએ કેટલા દિવસ થાય? 58 દિવસ થશે. તમે બંધારણની બુકમાં વાંચતા હશો ત્યાં ક્યાં કેટલા લખેલા છે? 56 લખ્યા છે. પણ જે આખું સ્ટેચ્યુ મૂક્યું છે ને, સ્ટેચ્યુની નીચે કેટલા દિવસ લખ્યા છે? હકીકત સાહેબ શરૂઆત કરીએ ગણવું તો પડે જ ને, માણસે સાય ન પીધી હોય. હે પછી વયો ગયો અડધો દિવસ હતો પણ મૃત્યુ એના કારણે થયું ને, એટલે દિવસ કેટલા ગણવાના? 58 દિવસ. આમ તમે વાંચો અને 58 ઓપ્શનમાં ન હોય 56 ટીક કરો, એમાં કઈ વાંધો છે નહીં. આ પોટી શ્રી રામલ્લુ શા માટે શહીદ થઈ ગયા હતા? આંધ્રપ્રદેશ માટેની ભાષા આધારિત પ્રથમ રાજ્ય કયું બનાવ્યું એમણે? આંધ્રપ્રદેશ. એમના મૃત્યુથી જ બન્યું, નહીતર આજે ગુજરાત પણ બન્યું હોત. અને એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. એમની પ્રતિમા લગાવવામાં આવી આંધ્રપ્રદેશની રાજધાની કઈ જગ્યાએ? અમરાવતીની અંદર. અને શુભારંભ ચંદ્રબાબુ નાયડુએ જ કર્યું. અહીંયા જોઈ લેજો, અમરાવતીને મેં કાલે તમને લખાયું હતું. ભારતની પ્રથમ ક્વોન્ટમ વેલી કોણ બન્યું છે? અમરાવતી. મહત્વનો મુદ્દો છે ને, ક્વોન્ટમ વેલી. પ્રથમ કોમ્પ્યુટર પણ, ક્વોન્ટમ કોમ્પ્યુટર પણ ક્યાં લગાવ્યું? શરૂ થઈ ગયું છે ગયા મહિને. થવાનું છે એમ નહીં, થઈ ગયું છે. કઈ જગ્યાએ? અમરાવતીની અંદર. આ ફજલ અલી પંચની જ્યારે રચના કરવામાં આવી ત્યારબાદ તમને બધાને ખબર છે ભાષા આધારિત પહેલું રાજ્ય બન્યું. કઈ તારીખ હતી? 1 ઓક્ટોબર 1956 આ બન્યું હતું ને. પછી આના અંદરથી છૂટું પડ્યું 2 જૂન 2014 કોણ છૂટું પડ્યું? તેલંગાણા. તેલંગાણા અહીંયા છૂટું પડતું જોવા મળી ગયું. હવે આગળ વધીએ છીએ. ત્યારબાદ આ તમે જોશો 52 ની અંદર ઉપવાસ કર્યો. 53 ની અંદર કયું કમિશન આવ્યું? ફઝલ અલી કમિશન આવી ગયું. અને એના આધારિત શું રચના થઈ? અને 58 ફૂટ ઊંચી શું બની છે? પ્રતિમા બનતી જોવા મળી ગઈ. હવે આપણે આગળ વધીએ છીએ. દત્તક પુત્ર માટે મહિલાઓ જે વર્કિંગ વુમન છે એમના માટે આ કાયદો બન્યો છે. શું છે આખું તમે જુઓ તો આખો કેસ છે ને એ હંસાનંદની કેસ છે. તમે સમજી લો કે જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર જાય ને ત્યારે એને આવી રીતે આમ કહેવાય, હંસા નંદિની વિરુદ્ધ યુનિયન ઓફ સ્ટેટ, યુનિયન ઓફ સ્ટેટ. અથવા ઘણી જગ્યાએ તમને શું લખેલું જોવા મળશે? ભારત સંઘ. આ કેસ હતો હંસા નંદિની દ્વારા કરવામાં આવ્યો. પહેલા કાયદો શું હતો કે ભાઈ રજા મળે, તમને રજા આપવામાં કઈ વાંધો નથી, 12 અઠવાડિયાની રજા આપે. પણ જે તમે દત્તક લઈ રહ્યા છો ને એ બાળકની ઉંમર 3 મહિનાથી નાની હોવી જોઈએ. 3 મહિનાથી શું હોવી જોઈએ? જો ઓછી હોય તો રજા આપવામાં આવે. કેટલી? 12 અઠવાડિયાની. તો હવે એનો મતલબ શું થશે કે ઘણીવાર કોઈ મહિલા છે એ દત્તક લેવા માટે જશે તો પ્રોબ્લેમ શું થશે? વર્કિંગ વુમન હોય જે રજાની ગણતરી કરતા હોય એ લોકો આ ખાસ જોવે ને, એમને દત્તક તો લેવાનો જ છે. હવે એમની પાસે ઓપ્શન 2 છે. એક 4 મહિનાનું બાળક છે અને એક 3 મહિનાનું બાળક છે. એમને જ બાળક દત્તક લેવાનું છે ને, સમજ્યા? તો એ પહેલી પ્રાયોરિટી કોને આપે? 1 મિનિટ માટે તમે 2 વ્યક્તિઓ જઈ રહ્યા છો બાળકને દત્તક લેવા માટે, તમે આમાં પહેલી પ્રાયોરિટી તમે કોન્સ્ટેબલની નોકરી કરો છો, તમે પ્રાયોરિટી આને જ આપો ને. હવે આમાં 12 અઠવાડિયા 12 સત્તાન કેટલા થાય? 84. પાછા 84 દિવસનો તમને શું મળે? પગાર આપવો પડે. પગાર વાળી રજાની વાત છે. એટલે પહેલી પ્રાયોરિટી ક્યાં જાય? અહીંયા જ જાય ને. આને શું કરી નાખ્યું? દૂર કરી નાખ્યું. અને શું લગાવી દીધું? કોઈ પણ ઉંમરના બાળકને 4 મહિના 5 મહિના કઈ નહીં, કોઈ પણ ઉંમરના બાળકને જ્યારે દત્તક લેવામાં આવશે તો હવે જે એમના મમ્મી જે બનવાના છે, એમના જે માતા જે બનવાની છે એ માતા એમના બાળક સાથે વધારે રહેશે ત્યારે એ લાગણીનો જન્મ થશે ને. ભલે દત્તક હોય ક્યાંય જન્મ તો થઈ શકે સાહેબ. આપણે ઘણા બધા બેન કે માતા નથી માની લેતા, લાઈફ ટાઈમ એ નિભાવી દેતા હોઈએ. તો એ જન્મ કરવા માટે કે માતા અને બાળકનો જે ભાવની લાગણીનો જે જન્મ કરાવવો છે એટલા માટે આ કાયદો રદ કરવામાં આવ્યો. હવે તો કે સાહેબ ઉંમર બાળકની કોઈ પણ હોય, બાળક હોવું જોઈએ. સમજાણું? 18 વર્ષ તો આમાં ન ચાલે. સમજાણી ને ઘટના? કોઈ પણ ઉંમરનું શું કહેવાશે? બાળક હશે એને દત્તક લેવામાં આવશે. એટલે કેટલી રજા મળી જવાની છે? 12 અઠવાડિયાની રજા મળી જવાની છે. કેસ કોનો છે? હંસા નંદીની કેસ છે. ગયા મહિને આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. એસએસસી આ પ્રશ્ન પૂછી લીધો છે. આમાં પ્રશ્ન શું હતો એ પણ તમે વ્યવસ્થિત રીતે સાંભળી લેજો. દત્તક બાળક માટે કોણે તાજેતરમાં પીઆઈએલ ફાઇલ કરી? કોણે ફાઇલ કરી?
હંસા નંદિની. અને સામાજિક સુરક્ષા સંહિતાની એક કલમ છે 64. આ પાછું તમારે ન પૂછાય, તમારે તો કાયદાની કલમ નથી પૂછાતી, તો આ ક્યાંથી પૂછાશે? સમજ્યા ને? આ કલમ કઈ કામની નથી, પણ તમારે આ સમજવાનું છે. યુનિયન ઓફ સ્ટેટ અથવા ભારત સંઘ. જો અહીંયા 3 મહિના સુધીનું 12 અઠવાડિયા. હવે આ બધું શું કરી નાખ્યું? રદ કરી નાખ્યું છે. કોઈ પણ ઉંમર હશે રજા મળશે, કેટલી મળશે? 12 અઠવાડિયા. આ પ્રશ્ન ન પૂછાય ને તો ભારત સરકારની ભૂલ કહેવાય. કોઈ એક પરીક્ષાની અંદર પૂછી લેવો જોઈએ, હજી સુધી પૂછાયો નથી. પૂછાવો કદાચ આવતા રવિવાર સુધી, એના પછીના રવિવાર સુધીમાં. 2 પરીક્ષાઓ છે, બરાબર ને? તો આ પૂછાઈ શકે કોઈ પણ સમયે પરીક્ષામાં. આ પ્રશ્ન આવી જાય. આપણે ભણવા જઈ રહ્યા છીએ હરીશ રાણા. કોણ? હરીશ રાણા. હરીશ રાણા આ પુરુષ એ એક બિલ્ડિંગ પરથી નીચે પડી જાય. હવે બિલ્ડિંગ પરથી નીચે પડી જાય પછી એ કોમામાં જતો રહે. હવે લાંબા સમયથી તમે એવું માની લો કે 10-15 વર્ષથી એ વ્યક્તિ કોમામાં જ છે. માતા પિતાને, જ્યાં સુધી બાળક જીવે છે ત્યાં સુધી માતા પિતા એની ચિંતા કરવા. ભૂલાઈ ક્યારે જાય? કોઈ પણ વસ્તુ ભૂલાઈ જાય. ન ભૂલાય એવું નહીં, પણ ક્યારે ભૂલાય કોઈ વસ્તુ? સમય લાગે ને, વયું જાય પછી ભૂલાય ને. અને એમાંય સમય જોઈએ. હવે તમે રોજ જાઓ છો, બાળક છે સાહેબ પોતાનું, એના માતા પિતા રોજ જવાના છે હોસ્પિટલે. ડોક્ટર એવું કહી રહ્યા છે કે આની રિકવર થવાની કોઈ શક્યતા છે જ નહીં. અત્યારે એવા કિસ્સા તો જોયા છે આપણે કે કોઈ વ્યક્તિ પોતાના માતા પિતાને ઇન્જેક્શન આપીને મારી નાખે, પોતે જ, ડોક્ટર નહીં, પોતે જ મારી નાખે. કેમ કે ભાઈ હવે કે સારા થાય એમ હતા નહીં, એટલે પછી અમે આ નિર્ણય લેવો પડ્યો. ગેરકાયદેસર રીતે કરતા જાવ. આપણે સાંભળ્યું છે ઘણી બધી વાર, ન્યૂઝપેપરની અંદર વાંચ્યું, આપણે આજુબાજુમાં કંઈક બન્યું હોય કે ભાઈ હવે એમને વયા જાય તો બરાબર છે. જે થયું હોય એમાં આપણે નથી જોતા, પણ માતા પિતા ક્યારેય બાળક સાથે આ ક્રિયા કરી શકે નહીં. ડોક્ટર કહી રહ્યા છે કે તમે કંઈક આની વ્યવસ્થા કરો. હવે તમારે ઘરે લઈને જતા રહ્યો. માતા પિતા જીવે છે ત્યાં સુધી તો આશા મૂકવાના હોય નહીં. એક સમય આવે છે માતા પિતા નથી જોઈ શકતા તકલીફ. કોની? આની તકલીફ જ નથી જોઈ શકતા, એટલે એ પહોંચી જાય છે ક્યાં? સુપ્રીમ કોર્ટની અંદર. અને સુપ્રીમ કોર્ટની અંદર ઈચ્છા મૃત્યુની માંગ કરે છે. શેની માંગ કરે છે? ઈચ્છા મૃત્યુ. હવે ઈચ્છા મૃત્યુ 2 પ્રકારના હોય. એક હોય એક્ટિવ યુથેનેશિયા. ઈચ્છા મૃત્યુનું શું કહેવાય? યુથેનેશિયા. એક એક્ટિવ યુથેનેશિયા કહેવામાં આવે. હવે એક્ટિવ યુથેનેશિયાનો મતલબ શું થાય? કે આના અંદર છે ને એ તમને બહારથી કોઈ દવા આપી દેવામાં આવે, અથવા એક ચેમ્બર બનાવેલા, યુરોપની અંદર આ પ્રમાણે ચેમ્બર બનાવે. ચેમ્બરની અંદર ઝેરી ગેસ છોડી દે, તમને બેસાડે. પહેલા તમે બેભાન થાવ. બેભાન તમે નહીં, બીજું કોઈ. પહેલા બેભાન થાય, તમારા હમણાં થોડા દિવસ બેભાન થવાય, અને પછી એ શું કરે? પોતાનો શ્વાસ છોડી દે. એટલે આ એક્ટિવ યુથેનેશિયામાં શું છે? એ ઘણીવાર છે ને એ માણસ એવું માની લે છે કે હવે મારે જીવવું નથી, આત્મહત્યા કરે છે. આત્મહત્યા એમાં માણસ તડપે તો છે. આપણે ઘણા ગામડે દવા પી જાય, ગામડે તરસીને ખબર હશે, દવા પી સાખે જ ત્યાં પછી 5 મોનો ખોટ. એ 2-5 દિવસ હેરાન થતા જોવા મળે. ચાકી હોય એટલે મરવાના તો હોય જ નહીં. ડોક્ટર તમે જોજો, કેસ એ જ હાથમાં પકડે દવાનો, એને ખબર પડી જાય બચશે કે નહીં બચે. કેમ કે જેવો રિપોર્ટ કરશે ને એટલે ખબર પડી જશે કેટલા પ્રમાણમાં ઝેર પરસર્યું છે ને એને કેટલા પ્રમાણમાં લીધું છે. ખબર પડી જાય અમુક સમયે ભાઈ આ બચશે કે આ નહીં બચે. એટલે જે બચે એમ હોય ને એનો પછી રાખે 5 દિવસ, હેરાન કરે. બીજી વાર આત્મહત્યાનો વિચાર કરતો હતો, એટલો હેરાન કરી નાખે. એક્ટિવ યુથેનેશિયા છે ને એ પીડા વગરનું મૃત્યુ છે. એક પ્રકારે શું કહી શકાય? પીડા વગરનું મૃત્યુ. એક્ટિવ યુથેનેશિયા જેમાં ઇન્જેક્શનનો પ્રયોગ કરી શકે, રૂમનો પ્રયોગ થઈ શકે, આ ઝેરી ગેસ વાળા. અને સાથે સાથે બીજું પેસિવ યુથેનેશિયા. આ પેસિવ યુથેનેશિયા એ શું? તો કે પેસિવ યુથેનેશિયા પણ સિમ્પલ વસ્તુ છે કે આના અંદર જે વ્યક્તિ, માની લો કોઈ XYZ વ્યક્તિ છે, એ કોમામાં છે, એ હવે જીવવું, ડોક્ટર એવું કહી દેશે કે આ ક્યારેય રિકવર થશે જ નહીં. એ માણસને પોતાના જે બાહ્ય સપોર્ટ હોય, માનો કે ઓક્સિજન સિલિન્ડર આપ્યું હોય અથવા કોઈ દવા આપતા હોય, તો એ શું કરી દેવાની? બંધ કરી દેવાની. બહારથી જે સપોર્ટ છે એને હટાવી લેવામાં આવે અને પછી એ પોતાનો જીવ છોડી દે. એને શું કહેવામાં આવે? પેસિવ યુથેનેશિયા કહેવામાં આવે. પેસિવ યુથેનેશિયા એટલે શું એ તમને ખબર પડી ગઈ ને? એક પ્રકારનું શું છે? ઈચ્છા મૃત્યુ છે. પેસિવ યુથેનેશિયાને જ ભારતમાં મંજૂરી છે. ભારતમાં શું છે? મંજૂરી છે. હવે આ સુકાદો તો આપણને મળી ગયો હતો. એક કોમન કોઝ જજમેન્ટ આવ્યું હતું
કોમન કોઝ જજમેન્ટ. આ કોમન કોઝ જજમેન્ટની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે તમે શું આપી શકશો? પેસિવ યુથેનેશિયા આપી શકાશે. પેસિવ યુથેનેશિયા. પેસિવ યુથેનેશિયાનો ભારતની અંદર પહેલો કેસ આપવામાં નહોતો આવ્યો. કેસ પિંકી વિરાણી નામના વકીલે ફાઇલ કર્યો હતો અને એ કેસ હતો અરુણા શાનબાગનો. અદ્ભુત મહિલા અરુણા શાનબાગ. અરુણા શાનબાગ. અને આ અરુણા શાનબાગ જેટલા જ મહત્વના એમના વકીલનું નામ હતું પિંકી વિરાણી. પિંકી વિરાણી કેસ ફાઇલ કરે છે. કોનો? અરુણા શાનબાગનો. અને આ કેસ હકીકતમાં 20 થી 30% લોકો પણ સાચી રીતે નથી સાંભળી શકતા. આખી ઘટના શું છે એ તમારી સામે રજૂ કરું છું. અરુણા શાનબાગ એક નર્સ છે. શું કામ કરે છે? નર્સનું કામ કરે છે. હવે આ અરુણા શાનબાગ જે હોસ્પિટલની અંદર કામ કરે છે ત્યાં પૂરી ઈમાનદારીથી કામ કરતા જોવા મળે. ઈમાનદારીનો મતલબ શું? તો કે ભાઈ માનો કે સવારથી 9 વાગ્યાથી શરૂ કરીને સાંજે 9 વાગ્યા સુધીનો સમય છે, તો એમને એવું જરૂરી નથી કે ઘડિયાળમાં જોવે છે 9 ક્યારે વાગે છે. સમજો? હમણાં તમે જોવાનું શરૂ કરશો 12 વાગશે કે નહીં, હવે આ પૂરું કરે તો બરોબર છે, પણ આમાં જ પૂરું કરવાનું થતું છે નહીં. આપણે પૂરું નથી કરવું, નહીતર તો હું એક લાઈન કહી અને જય સિયા રામ કરી દઉં. પરીક્ષા નજીક છે, ભગવાનનો ડર મારે રાખવો પડે ને થોડોક. તમે 14 તારીખે મને એકાદી વાર યાદ કરો એવું તો થવું જ જોઈએ. તો હા, અત્યારે તમે મીઠું મીઠું જ બોલો, એ તો મને ખબર છે. જો અરુણા શાનબાગની સાથે શું થાય છે કે સાંજે 6 વાગે એટલે એ ઘરે નથી જતા, પોતાના કામની અંદર વ્યસ્ત રહે છે, ઓવર ટાઈમ કરે છે. અને એનું પાછું એ ચાર્જ નથી માંગતા કે મેં ઓવર ટાઈમ કર્યો છે, મને અલગથી પૈસા આપો. પૂરેપૂરી ઈમાનદારીથી કામ કરે છે. લગભગ એવું કહેવામાં આવે છે કે એ જે હોસ્પિટલની અંદર કામ કરતા હતા એ હોસ્પિટલ હવે ડોક્ટર કરતા વધારે કોને ઓળખતા હતા? અરુણા શાનબાગને વધારે ઓળખવાના લોકો શરૂ થઈ ગયા હતા. હવે જે અરુણા શાનબાગ સાથે આ રોજની ઘટના ઘટે છે. એક મહિલા છે, એક દિવસની ઘટના એવી હોય છે કે પેશન્ટ થોડા વધારે આવે છે, કોઈ અકસ્માતની ઘટના ઘટી હશે એના કારણે પેશન્ટ થોડા વધારે હતા, રાત્રે મોડું થઈ જાય છે. એ પેશન્ટને બધાને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય ત્યાં સુધી એ હોસ્પિટલમાં રોકાય છે અને પછી પોતાના કપડાં ચેન્જ કરવા માટે ચેન્જ રૂમની અંદર જાય છે. ત્યાં એક કમ્પાઉન્ડર, હોસ્પિટલનો જ એક કર્મચારી, એ ઓલરેડી એક અરુણા શાનબાગના જે ચેન્જિંગ રૂમ હતો ત્યાં પહેલેથી જ હાજર હોય છે. જેવા અરુણા શાનબાગ પોતાના કપડાં નીચે ઉતારે છે એટલે એ વ્યક્તિ અરુણા શાનબાગનો રેપ કરે છે. રેપ કર્યા પછી શું કરે છે તો કે તેને મારી નાખવાની ટ્રાય કરે છે. સંપૂર્ણ શું કરવાની ટ્રાય કરે છે? મારી નાખવાની ટ્રાય કરે. પછી એ ત્યાંથી નીકળી જાય છે, પણ અરુણા શાનબાગ બચી જાય છે, મરતા નથી. પણ એવી ટ્રાય એ વ્યક્તિએ કરી હતી જેથી કરીને અરુણા શાનબાગ ત્યારબાદ એક પણ શબ્દ ક્યારેય બોલ્યા નહોતા. શેમાં વયા ગયા? કોમાની અંદર. હવે આખું હોસ્પિટલ એનો આભારી હતું. જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી હોસ્પિટલે બધી જ સુવિધા પૂરી પાડી. પણ પિંકી વિરાણીથી આ ન જોયું એટલે પિંકી વિરાણી અને એમના પરિવારે સુપ્રીમ કોર્ટની અંદર કેસ ફાઇલ કર્યો કે ભાઈ આમને ઈચ્છા મૃત્યુ આપવામાં આવે. ડોક્ટરો એવું કહે છે કે જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી આ દીકરીની સેવા અમે કરીશું, હોસ્પિટલ ખર્ચ ઉપાડે. પિંકી વિરાણીએ કેસ કર્યો. આ કેસ શરૂ હતો એ સમયગાળા દરમિયાન અરુણા શાનબાગનું શું થઈ ગયું? કાયદેસર રીતે મૃત્યુ થઈ ગયું. અને પછી આગળ જતા જજમેન્ટ આપવામાં આવ્યું. કયું? કોમન કોઝ જજમેન્ટ. આ પહેલો કેસ હતો, પહેલું મૃત્યુ નહોતું. પહેલું મૃત્યુ કોનું છે? હરીશ રાણાનું પહેલું મૃત્યુ છે. આપણે જે નામ લખ્યું છે એટલે બેયમાં કન્ફ્યુઝ ન થતા. ઓપ્શનમાં અરુણા શાનબાગ હશે પણ પહેલા કેસ તરીકે મેં તમને આખો કેસ એટલા માટે જ સમજાવ્યો છે. તમને પ્રશ્ન પૂછી લે પ્રથમ કેસ કયો હતો ત્યારે હરીશ રાણા જવાબ આપશો, તમે સાચા હશો, પણ એ લોકોએ પ્રશ્ન ખોટો પૂછ્યો છે. જવાબ શું આવશે? અરુણા શાનબાગને. એ સાચા એટલે આપણો માર્ક જતો રહે. અધૂરું વાંચવાથી નુકસાન ન થાય એ આપણે અહીંયા ખાસ જોઈ લેવાનું. પહેલો કેસ કયો હતો એ ખબર પડી ગઈ ને? ભારતની અંદર એક્ટિવ યુથેનેશિયન મંજૂરી છે નહીં, આ પ્રતિબંધિત છે. ભારતમાં શેને મંજૂરી છે? પેસિવ યુથેનેશિયન. હવે તમને માનો કે આ પ્રશ્ન પૂછાઈ ગયો તો આ પ્રશ્ન કરણ નો જ કહેવાય કે ભારતમાં કયા પ્રકારના ઈચ્છા મૃત્યુને મંજૂરી આપવામાં આવેલી છે. આ કરણનો જ પ્રશ્ન કહેવાશે, કારણ કે કોને પહેલું ઈચ્છા મૃત્યુ આપવામાં આવ્યું છે? હરીશ રાણાને. પહેલો કેસ કયો હતો? અરુણા શાનબાગ. નહીં દેખાતું હોય કઈ વાંધો નહીં. સાગર કવચ અને દરિયાઈ સુરક્ષા કવાયત આ કેરળ અને પુડુચેરીની અંદર કરવામાં આવી. સાગર કવચ. કવચ એટલે તો ખબર પડી જાય ને. કવચ એટલે શું થાય?
ઢાલ ટાઈપ જે આપણે સુરક્ષા માટે જે વસ્તુનો ઉપયોગ કરીએ, પોતાની રક્ષા માટે જેનો ઉપયોગ કરીએ, એ સાગર. એટલે સાગરની સુરક્ષાની વાત થઈ. કરવામાં આવ્યું છે કેરળ પ્લસ પુડુચેરીની વચ્ચે. આપણા ભારતની અંદર કામ કરતી જેટલી પણ દરિયાઈ સુરક્ષા માટે જેટલી પણ સેનાઓ છે, જેમ કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ થઈ ગયું, ભારતીય નેવી થઈ ગયું, આ બધાય કોર્ડિનેશન કરવા માટે યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું. ક્યાં કર્યું? કેરળ પ્લસ પુડુચેરીના દરિયા કિનારાની આજુબાજુ આ થતું જોવા મળી ગયું છે. પહેલો મુદ્દો તમારો પૂરો થયો. હવે આગળ આવીએ છીએ. મહારાષ્ટ્રની અંદર ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ કરવામાં આવ્યું. તો ધર્મ સ્વતંત્રતાનો મતલબ શું છે? આપણા દેશની અંદર ધર્મ સ્વતંત્રતા છે કે નહીં? ભારત કેવું રાષ્ટ્ર છે? બિન સાંપ્રદાયિક કે સાંપ્રદાયિક? બિન સાંપ્રદાયિક નો મતલબ શું થાય? ધર્મની આઝાદી. ધર્મની આઝાદી. કોઈ પણ વ્યક્તિ નાસ્તિક પણ હોઈ શકે આ દેશની અંદર, કોઈને કઈ વાંધો હોઈ શકે નહીં, અને કોઈ પોતાના ઈષ્ટમાં શ્રદ્ધા રાખી શકે, એમાંય કઈ વાંધો નથી. સમજાણી ને ઘટના? તો આ ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ કરવાની જરૂરત શા માટે પડી? સાહેબ, અહીંયા કોઈ વ્યક્તિનો જો બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરવામાં આવશે તો એમાં કોઈ આપણું બંધારણ કઈ બોલતું નથી. ખાલી એવું કહે છે કે તમે તમારી મરજીનો ધર્મ પાળી શકો છો. મહારાષ્ટ્ર સરકારે 7 વર્ષની સજા જાહેર કરી. કેટલી? 7 વર્ષની. કોઈ પણ વ્યક્તિનો જ્યારે બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરવામાં આવશે ત્યારે ધર્મ પરિવર્તન કરાવવા માટે જવાબદાર સંસ્થા, જવાબદાર વ્યક્તિ, આ બધા લોકોને કેટલી સજા થશે? 7 વર્ષની સજાની જોગવાઈ કરી છે. આવું પહેલું રાજ્ય બન્યું છે. કોણ? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદર કદાચ આ પ્રશ્નો હશે. વ્યક્તિની ધાર્મિક સ્વતંત્રતાને શું કરવામાં આવશે? સુરક્ષિત કરવામાં આવશે. સંબંધિત રાજ્ય કોણ થઈ ગયું? આ અપરાધ કેવા પ્રકારનો હશે? ગંભીર અને ફોજદારી પ્રકારનો. અને સજા કેટલી હશે? 7 વર્ષની સજા જોવા મળી જશે. મેં થોડા મુદ્દાઓ તમને જે લખાવ્યા છે ફરી વાર અહીંયા જોઈ. પોટી શ્રી રામલ્લુ 58 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી. ક્યાં બનાવવામાં આવી? અમરાવતીની અંદર. પેસિવ યુથેનેશિયા ખબર પડી ગઈ ને? આ આર્ટિકલ 21 માંથી જ તમને મળે છે. પાછું પેસિવ યુથેનેશિયામાં અનુચ્છેદ કયો કામ લાગશે? જીવન જીવવાનો અધિકાર જેમ આપ્યો છે ને, 21 નંબરના અનુચ્છેદમાં છે મરવાનો અધિકાર. સમજાણું? પણ એ કઈ રીતે મરવાનો? એમ નહીં. તમે સારું હાવ પરીક્ષા જ દેખાય છો. તમે જીવન જીવવાનો અધિકાર કયો છો ને, એને એવું કહેવાય ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. આપણે ગામડે કહીએ ખબર કે ભગવાન છે ને મોતય સારું આપે. હેરાન થઈ થઈને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે નહીં. જે વ્યક્તિ 5-7 વર્ષથી કોમામાં હોય એનું મોત સારું ન કહેવાય. સમજાણું? આપણે ઘણી વાર એવું સાંભળ્યું કે સારા કર્મ કરો તો મોત સારું આવે. રોડ ઉપર ગુજરી જાય ને એ હકીકત હજી સારું કહેવાય કે સીધું એક્સિડન્ટ થયું પૂરું થઈ ગયું ને, હેરાન તો નતો, પણ ન્યાથી કોમામાં વયો ગયો તો એ હેરાન થાય, એમનો પરિવાર હેરાન થશે, તન મન ધન બધું જ નુકસાન થતું જોવા મળે. તો ગરિમાપૂર્ણ જીવવાનો અધિકાર છે, સાથે સાથે કેવો અધિકાર છે? ગરિમાપૂર્ણ મરવાનો અધિકાર છે. એ અધિકારનો ઉપયોગ કરી અને શું આપવામાં આવ્યું? પેસિવ યુથેનેશિયા. ધર્મ સ્વતંત્રતા બિલ કોણે રજૂ કર્યું? આ દત્તક રજા માટે કેસ કોણે ફાઇલ કર્યો હતો? હંસા નંદીની. બહુ ચિંતા નહીં કરવાની, 1-2 વખત રિવિઝન કરશો ને એટલે હંસા નંદીની ઓપ્શનમાં હશે એટલે દેખાઈ જશે. એ પાકું છે. સમજણ? પછી આવે છે સાગર કવચ. ક્યાં થયો? કેરળ અને પુડુચેરી. આ દર 2 વર્ષે એક વખત આ યુદ્ધ અભ્યાસ થતો જોવા મળે છે. યુએસ આર્મી વોર કોલેજ. આ યુએસ નો મતલબ તો થાય ને યુનાઇટેડ સ્ટેટ, એટલે કે અમેરિકાની વોર કોલેજની અંદર હોલ ઓફ ફેમ આવે છે. એમની આપણે કેમ એનસીસી છે, એનસીસી ની અંદર જે વ્યક્તિઓ હોય એને આર્મીમાં જવાની શક્યતાઓ વધી જાય ને, અથવા સુરક્ષાના કોઈ પણ દળની અંદર, પોલીસમાં જોવો ને કંઈક આપે છે ને 2% 5% જે પ્રમાણે જેવું સર્ટિફિકેટ હોય એ સર્ટિફિકેટ BC આપે ને, કંઈક 2% 5% જેવું, તો રિઝર્વેશન આપવામાં આવે. એવી રીતે અમેરિકાની અંદર એક સંસ્થા કામ કરે છે જેનું નામ શું છે? આર્મી વોર કોલેજ. બાળકો જે ત્યાં ભણતા હોય સ્કૂલ સમયગાળા દરમિયાન આના અંદર જે લોકો જોડાયા હોય એમના વિદ્યાર્થીઓ આખી દુનિયામાંથી હોઈ શકે. આ આર્મી વોર કોલેજ છે ને એ માત્ર અમેરિકા માટે નથી, આખી દુનિયાના વ્યક્તિઓ વિદ્યાર્થીઓ ત્યાં જઈને ભણી શકે છે. હવે એ જે ભણ્યા હોય અને કોઈ દેશની અંદર જઈ અને એ આર્મીના સૌથી ઊંચા પદ સુધી પહોંચી જાય, ઉચ્ચ પદો સુધી પહોંચી જાય, એને હોલ ઓફ ફેમનું આ સ્થાન આપવામાં આવે. એટલે એની જે સ્કૂલ છે એ સ્કૂલના ડેશબોર્ડની અંદર અલગ અલગ લોકોના ફોટાઓ લગાડવામાં આવે, નીચે નામ લખવામાં આવે, નીચે એની નીચે લખવામાં આવે દેશનું નામ, કે ભાઈ આ કયા દેશ સાથે સંકળાયેલા છે, એ દેશમાં એ કયા પદ પર બેઠા છે. તો તાજેતરમાં એક વ્યક્તિને સ્થાન આપવામાં આવ્યું છે અને એ આપણા આર્મીના અધ્યક્ષ છે.
આર્મીના અધ્યક્ષ કોણ છે? ઉપેન્દ્ર દ્વિવેદી. ઊંચા પદ સુધી જાય તો જ આપવામાં આવે, નહીંતર આપવામાં આવતું નથી. પછી તમે એવું કહો કે સાહેબ અમે જીડીમાં પાસ થઈ ગયા હતા, અમે ગયા હતા ત્યાં ભણવા, એમ આપવામાં આવ્યું. એમાં એનસીસી વાળા નામ નથી આપતા. સમજાણું ને? તો આ તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો. અત્યાર સુધીમાં કુલ 3 વ્યક્તિઓને વોર કોલેજની અંદર હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને આ 3 વ્યક્તિઓ કોણ કોણ? એક તો ઉપેન્દ્ર દ્વિવેદી થઈ ગયા, એક એના ઉપર તમને વિક્રમસિંહ દેખાતા હશે, એના ઉપર વીકે સિંહ દેખાતા હશે. 3 વ્યક્તિઓ છે, વિક્રમસિંહ, વીકે સિંહ અને હવે આપણે ફોકસ ક્યાં કરવાનું છે? પૂછાય શું આમાંથી? તો કે આર્મી વોર કોલેજની અંદર સ્થાન મેળવનાર કુલ ભારતીયો કેટલા? 3. પ્રથમ કોણ? તાજેતરમાં કોનો સમાવેશ થયો? સમજી ગયા ને? ઉપેન્દ્ર દ્વિવેદીનો. વિક્રમસિંહ પૂછાવાની શક્યતા ઓછી છે. જો અહીંયા પ્રશ્ન સાંભળજો ખાલી. યુએસ આર્મી વોર કોલેજની હોલ ઓફ ફેમમાં સામેલ થનાર ત્રીજા ભારતીય, તો વિક્રમસિંહ કે વીકે સિંહ આવશે. 3 ભારતીયો કીધું હોત તો આપણે ઓપ્શન ડી ઉપર જવું પડે, ઉપરના તમામ. પણ ત્રીજા પૂછા છે. ત્રીજા પૂછે એટલે શું થશે? ઉપેન્દ્ર દ્વિવેદી થઈ જશે. ચાલો, ત્યારથી બાદ આગળ જે છે નારી ટીઆઈ ભણાઈ દીધું છે. નારી ટીઆઈ પછી કે બે ભણાવ્યું હતું ને, આ ડ્રગ્સ માટે ગુજરાત પોલીસે શરૂ કર્યું એ છે. જો અહીંયા ગુજરાત પોલીસ ઓપ્શનની અંદર જોવા મળી જાય. પછી આવે છે લતા મંગેશકર પુરસ્કાર 2026. લતા મંગેશકર પુરસ્કાર આપવામાં આવ્યો છે સૌથી પહેલો 2022 ની અંદર. નામ સાંભળજો, હર હર મોદી, ઘર ઘર મોદી. 2022 ની અંદર લતા મંગેશકર પુરસ્કાર સંગીતમાં નથી આપવામાં આવતો, સામાજિક સેવા અને કલા આ બંને ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. આપણને એમ થાય મોદી સાહેબે કયું ગીત ગાયું? વંદે માતરમ. કોને આપવામાં આવશે? પહેલો કોને આપવામાં આવ્યો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને. અને હાલ આપવામાં આવ્યો છે કોને? કૈલાસ સત્યાર્થી. પછી એમના બેનને આપવામાં આવ્યો, આશા ભોસલે. પછી અમિતાભ બચ્ચન છે અને પછી છે કુમાર મંગલમ. કલામાં આવશે અમિતાભ બચ્ચન, આશા ભોસલે પણ શેમાં આવશે? કલાની અંદર. સામાજિક સેવાની અંદર કોણ આવી જશે? પ્રધાનમંત્રી મોદી. અને કૈલાસ સત્યાર્થી કુમાર મંગલમ પણ સામાજિક સેવાની અંદર આવશે. કૈલાસ સત્યાર્થીને તાજેતરમાં આપવામાં આવ્યો સાહેબ. આમને 2014 ની અંદર એક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કયો? નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શેના માટેનો આવ્યો હતો? શાના માટેનો? શાંતિ નોબેલ આપવામાં આવ્યો હતો. અને શાંતિ નોબેલ આપવામાં આવ્યો હતો એમનું એક સંગઠન બચપન બચાવો. આમણે આંદોલન પણ કર્યું હતું. આ એનું સંગઠન પણ છે. નામ શું છે? બચપન બચાવો. બચપન બચાવો બાળકોની હિતોની સુરક્ષા માટે એમણે શરૂ કર્યું હતું. આ બચપન બચાવોમાં સારું છે કે આમાં ક્યાંય દીકરીનું નથી આવ્યું, પણ આ બહુ જૂની વાત થઈ ગઈ છે. નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? કૈલાસ સત્યાર્થીને. અને હાલમાં કયો પુરસ્કાર મળ્યો? હવે પહેલી ફોકસ આપણે એ કરીએ કે લતા મંગેશકર પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ હતી? 2022માં. પહેલો કોણ મળ્યો? હવે લતા મંગેશકરના સગા બેન આશા ભોસલે. તાજેતરમાં જેમનું નિધન થયું ને, આશા ભોસલે. હવે 2024 ની અંદર અમિતાભ બચ્ચન, પહેલા વડાપ્રધાન, પછી બોલિવૂડના વડાપ્રધાન, વચ્ચે સગી બેન, પછી બે કોણ? કુમાર મંગલમ. અને ક્રમમાં યાદ ન રહે તો કઈ વાંધો નહીં. પહેલો પ્રધાનમંત્રીને, બીજો આશા ભોસલે, અને અહીંયા છેલ્લો કૈલાસ સત્યાર્થીને આપવામાં આવ્યો છે. ચાલો આગળ વધીએ છીએ કે 2026 નો લતા મંગેશકર પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? કૈલાસ સત્યાર્થીને મળી ચૂક્યો છે. હવે આગળ વધીએ છીએ. બંધારણની અનુસૂચિ 10 નો સારો એવો ઉપયોગ કરી નાખ્યો એક વ્યક્તિએ. કોણે? રાજીવ ચડ્ડા. રાજીવ ચડ્ડાએ ઉપયોગ કર્યો તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં. આ આપમાંથી એ ક્યાં જોડાઈ ગયા? ભારતીય જનતા પાર્ટીમાં. હવે આપણે અત્યાર સુધી એવું ભણતા આવ્યા છે કોઈ વ્યક્તિ પોતાનો પક્ષ પલટો ન કરી શકે, કારણ કે બંધારણે આપણને એક અનુસૂચિ આપી છે, અનુસૂચિ 10. અનુસૂચિ 10 કેટલામો? 52મો બંધારણીય સુધારો કયા વર્ષનો છે? 1985 નો આ બંધારણીય સુધારો છે. હવે એના અંદર એવું કહેવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પક્ષ પલટો કરશે ત્યારે તેનું સભ્યપદ શું થઈ જશે? રદ થઈ જશે. પણ આપના 10 સભ્યો હતા રાજ્યસભામાં. ક્યાં? રાજ્યસભામાં. હવે અમુક સંજોગો એવા હોય છે કે જ્યારે સભ્યપદ રદ નથી થતું. જેમ કે આખો પક્ષ કોઈ પક્ષની અંદર વિલય પામે. જેમ કે જનસંઘ ભારતીય જનતા પાર્ટીમાં વિલય પામ્યો હતો ત્યારે એનું સભ્યપદ રદ નહોતું થયું. આખો પક્ષ ક્યાં? કોઈ પક્ષની અંદર ભેળાઈ જાય. જેમ કે જનસંઘ. આ જનસંઘ ક્યાં ભળી ગયો હતો?
ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે મને એવું ઉદાહરણ નથી દેખાતું કોઈ ભેગું થઈ જાય એમ, છતાં આપણે એક ઓપ્શન લઈએ કે આમ આદમી પાર્ટી ખૂબ સારું એવું પરફોર્મન્સ આપે અરવિંદ કેજરીવાલ, પછી કોંગ્રેસને ખબર પડે કે સાલું આપણે હવે વિલય કરવાની જરૂર છે, સમજાણું? અને આખું કોંગ્રેસ ક્યાં ભળી જાય? આપની અંદર. તો કોંગ્રેસના કોઈ પણ સભ્યનો સભ્યપદ રદ થવાનું નથી. એક મને પાર્ટી પડતી દેખાય છે એટલે મેં એક તમને લખાયું છે, ભવિષ્યમાં ન પણ આવું થાય. હવે ભારતીય જનતા પાર્ટીની અંદર આપ નથી જોડાતું. આપના કેટલા સભ્યો જોડાય છે? તો કે 10 માંથી 7. હવે તમે જોશો તો સાહેબ આમાં તો આખો પક્ષ તો જોડાયો નથી. આના કેટલા સભ્યો જોડાય? હવે આ 3 કેટલા થાય? 9 3.3 થયું એટલે કેટલા થયા? જવાબમાં શું આવશે? 6.6 આવશે. આ 6.6 છે એટલે કેટલા જોડાવા પડે? 7. 6.5 તો ગોતવા ક્યાં જવા? અડધો આપમાં રહેશે અડધો ભાજપમાં, એવું તો ન થાય. 7 સભ્યો લઈ અને ચડ્ડાજી એ આપમાંથી ક્યાં આવી ગયા? ભારતીય જનતા પાર્ટીમાં. આનું નામ પાછું ભગવાન રામ ઉપરથી છે. રામ હવે પક્ષ પલટો કરવા માંડ્યા. જો તમે રાઘવ નામ સાંભળ્યું ને? રાઘવ માં સીતારામ ને કહેતા, સમજો ને? અત્યારે નવો ટ્રેન્ડ આવ્યો, ટપ્પુ ને પપ્પા, લાલા ને પપ્પા, એવું કે ને આપણે. પેલા ત્યારથી તમે વિચારો ને તો ત્યારથી પત્ની પોતાના પતિનું નામ લેતી નહોતી. એ સમય એ પહેલાનું હશે જ ને, ત્યારથી ન લેવામાં આવતું. રામચંદ્ર ન કહેતા. ભગવાન રામનું મૂળ નામ શું હતું? રામચંદ્ર. આમણે નામ શું, નિકનેમ શું પાડ્યું? રાઘવ. રાઘવ કહેવાનો અધિકાર માત્ર કોને છે? પરિણીતિ ચોપડા નહીં, માં સીતાને. આ ઘટના સમજાઈ ગઈ ને? આપ ક્યાં વયું ગયું? બીજેપી ની અંદર ભળતું તમને જોવા મળી ગયું. ચાલો, આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ કઈ રીતે પક્ષ પલટો થયો. 2/3 સભ્યો ગયા છે એટલે. હવે જોજો આ ક્યારે તમને જોવા મળશે? અનુસૂચિ 10 નો ઉપયોગ પક્ષ પલટા વિરોધી ભારતીય લોકશાહીની ગરિમા અને રાજકીય સ્થિરતા જાળવી રાખવા માટે 1985 ની અંદર 52મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. જો કોઈ વ્યક્તિ સભ્યપદ ક્યારે રદ થાય એ જોવાનું છે. ક્યારે રદ થાય? સ્વેચ્છાએ પક્ષ છોડી દે, રાજીનામું આપે, ટૂંકમાં કે ભાઈ કોઈ વ્યક્તિ આપમાંથી રાજીનામું આપે, મારે તમારા પક્ષમાં નથી રહેવું, સભ્ય નથી રહેવું, સ્વેચ્છાએ પક્ષ છોડશે એટલે રદ થઈ જશે. પક્ષના વ્હીપની વિરુદ્ધમાં મતદાન કરશે. જેમ કે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું કે આવી રીતે મત આપવાનો છે, એટલે તમે સભ્ય હોવ છતાં તમારી જે પાર્ટી કહેશે ને એમ જ તમારે મત આપવો પડશે. તમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મત આપ્યો એટલે સભ્યપદ શું થઈ જશે? વ્હીપની વિરુદ્ધમાં. 6 મહિનામાં અન્ય પક્ષમાં જોડાવું. નામાંકિત સભ્ય. નામાંકિત સભ્ય એટલે તમે જોવો છો રાજ્યસભામાં પેલા 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે, એમાં તમે પણ હોઈ શકો ભવિષ્યમાં. અત્યારે પેલું ટાર્ગેટ ક્યાં છે? 14 તારીખે. નામાંકિત સભ્ય એ 6 મહિનામાં કોઈ પક્ષમાં જોડાઈ જાય તો એનું સભ્યપદ શું થઈ જશે? 6 મહિના પછી જોડાઈ શકે. પહેલા 6 મહિનામાં જોડાઈ શકશે નહીં. અપક્ષ ઉમેદવાર અન્ય પક્ષની અંદર જોડાઈ જાય. માનો ચૂંટણી લડ્યો ત્યારે એ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આપમાં ચૂંટણી નહોતો લડ્યો, એને એમ થયું કે નહીં હું તો સ્વતંત્ર જીતી જાવ એમ છું, એમ કે હું આ વિસ્તારમાં કોન્સ્ટેબલ હતો, તો એ અપક્ષ જીતી ગયો અને પછી એ અન્ય પક્ષમાં જોડાઈ જજો. અપક્ષ ઉમેદવારની માટે સમયગાળો નથી, નામાંકિત સભ્ય માટે સમયગાળો છે. કેટલો? 6 મહિના સુધી એ જોડાઈ શકશે નહીં, પછી એ જોડાઈ શકે. આવું થાય તો છોડવો પડે, પણ ન ક્યારે છોડે? એક તો આખો પક્ષ વયો જાય ત્યારે, અથવા 2/3. ઘણી બધી જગ્યાએ તમને આવું જોવા મળશે કે 2/3 સભ્યો વયા જાય, પછી જે બાકી રહેતા હોય એ લોકોનું શું થાય? એ તો પક્ષમાં છે સાહેબ, એ ક્યાં વિરુદ્ધ ગયા છે? એટલે એની સાથે કોઈ કાર્યવાહી થતી જોવા મળતી નથી. આ 2/3 સાથે થતી જોવા મળે, પણ એ પૂરા થઈ ગયા એટલે નહીં થાય. ચાલો, ખબર પડી કે કેટલામો બંધારણીય સુધારો છે વગેરે. હવે આપણે આગળ વધીએ છીએ. લદ્દાખની અંદર નવા જિલ્લાઓ બન્યા છે. લદ્દાખની અંદર પેલા 2 જિલ્લાઓ હતા. લદ્દાખની અંદર જિલ્લાઓ કેટલા હતા? 2 જિલ્લાઓ હતા. અને હવે કેટલા થઈ ગયા? 7 થઈ ગયા ને? હવે જો 5 કેટલા બની ગયા છે? નવા. આ આપણું લદ્દાખ. લદ્દાખની રચના ક્યારે થઈ? લદ્દાખની રચના ક્યારે થઈ? 31 ઓક્ટોબર 2019. અહીંયાનું કરંટ એક તમારા માટે કામનું છે, પુંગી વેલી. શું? પુંગી વેલી. પુંગી વેલી ખાતે ભારતનું સૌથી મોટું ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ નાખવામાં આવ્યો. કેવો? ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા તમે સમજી શકો ને? ભૂતાપીય ભણ્યા છો ને ભૂગોળમાં? એ જોયું જ નથી ક્યારે? કાંઈ વાંધો નહીં, પાસ તોય થઈ જાય. અહીંયા નવા રાજ્યપાલ આવ્યા છે. કોણ?
લખાયું હતું ને કાંઈ? વિનય કુમાર સક્સેના. વિનય કુમાર સક્સેના. આ રાજ્યપાલ નહીં કહેવાય, શું કહેવાશે? ઉપરાજ્યપાલ જોવા મળી જશે. લદ્દાખ પાસે કેટલી વિધાનસભાની સીટો છે? વિધાનસભા નથી, અહીંયા વિધાનસભા નથી જોવા મળતી. 2 હતા, 5 વધી ગયા છે અને 7 થઈ ગયા છે. તમે જોવા જશો તો લેહ, કારગિલ, જાસ્કર, દ્રાસ અને નુબ્રા આવી રીતે જિલ્લાઓ નવા બનતા જોવા મળી ગયા છે. વધારે આમાં પડવાનું નથી, પણ ખાલી તમને ખબર હોવી જોઈએ કે હમણાં જિલ્લાનો વિસ્તાર કરવામાં આવ્યો. ક્યાં? લદ્દાખની અંદર. હવે ભૂતાપી ઉર્જા એટલે શું? તો તમને એ તો ખબર જ છે ને કે પૃથ્વીનું પેટાળ હોય, પેટાળની અંદર ગરમી છે ને, સેન્ટરમાં મેગ્મા છે, જેમ જેમ નીચે જઈએ એમ તાપમાન વધતું જાય. તો અમુક પોઈન્ટ એવા છે કે જ્યાં જમીનની ખૂબ જ ઉપર તમને શું જોવા મળી જશે? ગરમી વધારે પ્રમાણમાં જોવા મળશે. હવે જે ગરમી વધારે પ્રમાણમાં છે ને, એમાં આ લોકો શું કરતા હોય, જે ભૂતાપી ઉર્જાનું સર્જન કરે, એ લોકો અહીંયાથી આવી રીતે એક આમ પાઇપલાઇન નાખે. આ પાઇપલાઇન અહીંયા જવા દેશે. આના અંદર એ લોકો જવા દેશે પાણી. શેનો વહેવડાવશે? પાણી. હવે પાણી વહેવડાવશે એટલે અહીંયા શું છે? લાવા. લાવાની અંદર શું જોવા મળે તમને? ગરમી વધારે પ્રમાણમાં જોવા મળે. આ ગરમી વધારે પ્રમાણમાં જોવા મળે એટલે આ પાણી ગરમ થશે. પાણી ગરમ થઈને શું બનશે? વરાળ બનશે. વરાળ બને, પાણી વધારે જગ્યા રોકે કે વરાળ? વરાળ વધારે જગ્યા રોકે ને હવા વધારે જગ્યા રોકે પ્રવાહી? હવા. એટલે આ હવા વધારે જગ્યા રોકશે, એના કારણે આ સ્પીડમાં ભાગવાની ટ્રાય કરશે, અહીંયાથી વધારે ઝડપથી ભાગવાની ટ્રાય કરશે. અને અહીંયા ટર્બાઇન લગાવેલું હશે. આ ટર્બાઇન શું કરશે? ફરશે. આ ટર્બાઇન ફરશે એટલે શેની રચના થશે? વિદ્યુત ઉર્જાની કેમ પવન ચક્કી ફરતી હોય એ જ પ્રમાણે આ ટર્બાઇન ફરશે. હવે વધેલું પાણી છે ને એ પાછું અહીંયા જવા દે. સમજાણ? એ વધેલું પાણી અહીંયા જશે, પાછી વરાળ બનશે. સમજાણી ને ઘટના? આ રીતે. કેમ કે લદ્દાખની અંદર એક ફાયદો શું છે કે નીચે ગરમ છે ને ઉપર ઠંડુ છે, એટલે વરાળ ઉપર જશે એટલે સીધી પ્રવાહી બની જશે. વાતાવરણ ઠંડુ છે એટલે ઝડપથી પ્રવાહી બનતું જોવા મળે, તો વરાળમાંથી પાછું પાણી બનશે, પાણીમાંથી વરાળ બનશે. આ રીતે ચાલ્યા કરશે. ભારતની અંદર આ પુંગી વેલી સૌથી વધારે શક્યતા છે કે પુંગી વેલીમાંથી આપણને શું મળી જાય? ભૂતાપીય ઉર્જા. હજી વધારી શકાય એવી વ્યવસ્થા અહીંયા કરી શકાય તો થશે. ગુજરાતની અંદર આવી કોઈ જગ્યા નથી કે જ્યાં આપણે ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ સ્થાપી શકીએ, નહીંતર આપણે સ્થાપી દીધો હોય. હવે ઓપેકમાંથી, ઓપેક એક સંગઠન છે જેની સ્થાપના 1960 ની અંદર કરવામાં આવી હતી. યાદ રહી જશે, જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે શેની સ્થાપના થઈ? ઓપેક કેવું સંગઠન છે? તો ઓપેક એક એવું સંગઠન છે જે ઓઇલ ઉપર કંટ્રોલ કરે છે. ઓઇલ મતલબ પેટ્રોલ, ડીઝલ બધું આવી ગયું, એના ઉપર કંટ્રોલ કરે છે. કેટલું વેચવું, કેટલો ભાવ રાખવો, એક મર્યાદા હોય એના અંદર વેચી શકાય. હવે ખબર છે આપણને ઓઇલ સંકટ તો હમણાં આવી ગયું, ઘણા દેશો આનાથી ખૂબ હેરાન થઈ ગયા. એક દેશ આના અંદરથી બહાર નીકળી ગયો. કોણ? યુએઈ. યુએઈ શું કીધું? હવે અત્યારે જરૂર બધાની છે, અત્યારે બધા દેશોની જરૂર છે. તો ભારતને ટકી શક્યા છે એની પાછળનું કારણ શું છે? આપણી પાસે રિફાઇનરીઓ હતી ને, એટલે આપણી પાસે સ્ટોક વધારે હતો, એટલે આપણે ટકી શક્યા છે. ઘણા બધા દેશોની પરિસ્થિતિ અને ત્યાંનો વાહન વ્યવહાર, ભારતને ચીનને બેયને તકલીફ નથી થઈ, થવી જોઈએ એટલી થઈ નથી. એની પાછળ શું છે? આપણી પાસે રિઝર્વ સારો હતો. આપણે રિફાઇન ભારત માટે જ કરીએ એવું નથી, આપણી પ્રાઇવેટ કંપનીઓ આજુબાજુના 40 દેશો માટે રિફાઇન કરે છે પેટ્રોલ. સમજાણું? 40 કરતા પણ વધારે હશે તો ના નહીં, પણ 40 તો પાકા છે કે એના માટે રિફાઇન કરતું જોવા મળે. હવે આપણે એ 40 ને ન દઈએ, ચાલે, અત્યારે આપણી તકલીફ છે, આપણે રાખીએ. એટલે આપણે બહુ તકલીફ નથી પડી, પણ યુએઈ ને તકલીફ પડી. કેમ કે યુએઈ નું આખો દેશ જ છે એના ઉપર ચાલે છે, પેટ્રોલ વેચવા પર. આ પેટ્રોલિયમ વેચવા પર ચાલતો જોવા મળે છે. એટલે એમણે શું કીધું? અમારા સંગઠનમાં રહેવું નથી. હવે એ નીકળી ગયું પછી કેટલા દેશો વધ્યા છે? 11 દેશો. ઓપેકમાં કેટલા દેશો છે? 11. આનું હેડક્વાર્ટર વિયેના, ઓસ્ટ્રિયા ખાતે આવેલું છે, પણ ઓસ્ટ્રિયા આનું સભ્ય છે નહીં. હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? વિયેના, ઓસ્ટ્રેલિયા નહીં. શું? ઓસ્ટ્રિયા. અહીંયા હેડક્વાર્ટર આવ્યું છે પણ એ છે નહીં. ઘણા બધા ન્યૂઝની અંદર એવું પણ લખેલું હતું કે અમેરિકાના કહેવાથી બહાર નીકળી ગયું. એમ કોઈના કહેવાથી કોઈ દેશ કઈ કરતો હતો એવું હું માનું છું કે ન કરતો હોય. અમેરિકાએ ચડાવ્યું હોય પણ નિર્ણય તો અંતે કોનો હોય? પોતાનો. એવું કહે છે કે હવે અમે અમારા ભાવ લઈશું. એટલે મોદી સાહેબ ગયા હતા ને, એ ગયા હતા કે નહીં? કેમ ગયા હતા? પણ હા, સગાઈ કરવા ગયા હોય કે નહીં દીકરાની, એમ ગયા હતા. ઓલા સામે વાળાને ખબર પડી જાય કે આ માગું લઈને જ આવ્યા છે, અને માંગવું હતું પેટ્રોલનું. આ ખબર પડી ગઈ. ઓપેક, ઓપેક નું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? વિયેન. ઓપેક માંથી કોણ બહાર નીકળી ગયું? યુએઈ બહાર નીકળી ગયું છે. આ એક તમને ખબર હોવી જોઈએ.
હવે આવે છે WBF કાઉન્સિલના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પસંદ થયેલ સભ્ય પીવી સિંધુ. પીવી સિંધુને ક્યાં સભ્યપદ મળી ગયું છે? WBF ની અંદર એક જ લાઈન ની અંદર યાદ રાખવાનું છે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન છે આ બેડમિન્ટન ફેડરેશન વુમન વાળું છે. એની સ્થાપના 1934 ની અંદર થઈ અને ક્વાલાલંપુર ખાતે એનું હેડક્વાર્ટર આવ્યું. વધારે કઈ નહીં, પીવી સિંધુ અધ્યક્ષ છે એટલું યાદ રાખો. સભ્ય બન્યા છે, અધ્યક્ષ નહીં. શું? સભ્ય. હવે આવે છે ગંગા એક્સપ્રેસ. હવે ગંગા છે એટલે ગંગા પુત્ર ભીષ્મ નહીં, નરેન્દ્ર એ ઉદ્ઘાટન કરે છે. યાદ રાખવા માટે આપણે ગમે એ રીતે યાદ રાખવાનું છે. ગંગા એક્સપ્રેસ વે નો શુભારંભ કોણે કર્યો? હવે એનું સ્થળ એક યાદ રાખવાનું, કુલ લંબાઈ યાદ રાખવાની, આપણું કામ થઈ જશે. જો અહીંયા તમે જોશો એટલે તમને દેખાશે મેરઠ થી પ્રયાગરાજ. ગંગા એક્સપ્રેસ વે ક્યાંથી ક્યાં સુધી? મેરઠ થી પ્રયાગરાજ. અને એની કુલ લંબાઈ કેટલી છે? 606 ઓછા 594 યાદ નહીં રહે, 600 માં 6 ઓછા એટલે 600 યાદ રહેશે. એની આજુબાજુનો ઓપ્શન ટીક કરવાનો. કદાચ પરફેક્ટ પૂછું 94 95 96 તોય વાંધો આવશે નહીં. 600 માં 6 ઓછા. ગંગા એક્સપ્રેસ વે ની કુલ લંબાઈ કેટલી છે? 6 ઓછા એટલે પછી રીઝનિંગ લગાવી દેવાનું. 594. હવે અંતર કેટલું ઘટશે એ ગુજરાત માટે મહત્વનો મુદ્દો નથી. એ ઉત્તર પ્રદેશની પરીક્ષા જે તૈયારી કરતા હોય એમના માટે આ મહત્વનો મુદ્દો છે. બાકી ખાલી જોઈ લો 6 કલાક પેલા 12 કલાક થતી હતી, એ સમય કેટલો ઘટીને થઈ જશે? અહીંયા જોઈએ 3.5 કિલોમીટર 3.5 કિલોમીટર ગંગા એક્સપ્રેસ વે પર શું ઉતરી શકશે? પ્લેન ઉતરી શકશે. પહેલા એવું હતું, આપણા આ જે નેશનલ હાઈવે 51 નંબર બન્યો એના ઉપર નક્કી કર્યું હતું કે પ્લેન ઉતારવું. તમે જોજો, એક વસ્તુ મારી નોટિસ કરજો, તમે ભાવનગરથી તળાજા જાશો ને ત્યાં સુધી 1 નંબર રોડ છે. તળાજા જેવું ઓવરટેક કરશો ને પછી રસ્તો ખરાબ થઈ જશે. બે એક જ લાઈન છે ને. 51 નંબર ક્યાંથી ક્યાં સુધી છે? ભાવનગરથી ક્યાં સુધી? સોમનાથ સુધી તમને આખો 51 નંબર જોવા મળી જશે. હવે એમાં એક જ પટ્ટી સારી બનાવી, એની પાછળનું કારણ શું? પહેલા પ્લેન ઉતારવાની વિચારસરણી હતી. મોદી સાહેબ શુભારંભ કરવા આવશે અને શું ઉતારવાનું છે? પ્લેન ઉતારવાનું છે. ખબર પડશે કે ભાઈ આ કોસ્ટલ હાઈવે અમે એવો બનાવ્યો છે જેના પર શું ઉતરી શકે છે? પ્લેન. એટલે એમાં એવું હતું કે હવે આખું ભાવનગરથી તળાજા વાળું કામ શરૂ કર્યું. એમાં ખાલી 4-5 કિલોમીટર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું હોય ને તો કરાવી શકાય. અહીંયાથી માનો કોઈ પ્લેન ખરાબ થયું હોય અને એનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું હોય, એ એરપોર્ટ સુધી ન પહોંચી શકે એમ હોય ત્યારે અહીંયા કરી શકાય. ઘણીવાર ફાઇટર હોય, માનો કે MiG 21 ને જ એક વખત જરૂરિયાત પડી હતી તો એ યમુના એક્સપ્રેસ વે ઉપર ઉતર્યું હતું કેમ કે ત્યાં રોડ એવો બન્યો. અહીંયા એવી ગણતરી હતી કે મોદી સાહેબ અહીંયાથી અહીંયા 40 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપશે અને પછી પ્લેન ઉતારવામાં આવશે. પણ આપણે એવું થયું નહીં ને પછી એવું થયું ને એટલે મોદી સાહેબ શુભારંભ કરવાય ન આવે કે તો આપણે આવવું નથી. 3.5 કિલોમીટરનો શું છે? એર સ્ટ્રીપ બનશે. એર સ્ટ્રીપ એટલે સમજી ગયા ને તમે? યાદ રાખવાની જરૂર નથી, પણ ખાલી તમને સમજાવું છું કે એ બનશે. 594 કિલોમીટર અને ક્યાંથી ક્યાં સુધી? મેરઠથી પ્રયાગરાજ. યાદ રહી જશે ને. ગંગા એક્સપ્રેસ વે, ગંગા એક્સપ્રેસ વે. આ ગંગા એક્સપ્રેસ વે જે બનવાનો છે એ ક્યાંથી ક્યાં સુધી છે? પ્રયાગરાજ ટુ મેરઠ. પ્રયાગરાજનું જૂનું નામ શું હતું? અલ્હાબાદ. અલ્હાબાદ થી મેરઠ સુધી ટૂંકમાં ડિસ્ટન્સ કેટલું? 594 કિલોમીટર. આટલું યાદ રાખી લેવાનું થશે. આગળ વધીએ છીએ અને ત્યારબાદ જોઈએ છે આ આખો જો ઉપેન્દ્ર દ્વિવેદીને ક્યાં સ્થાન મળ્યું? હોલ ઓફ ફેમમાં. સેના? US આર્મી વોર. સ્માર્ટ પોલિસિંગની વાત કરવા જઈએ, ગુજરાતે નારીત AI શરૂ કર્યું છે. સાંસ્કૃતિક લતા મંગેશકર પુરસ્કાર કોને આપવામાં આવ્યો? કૈલાસ સત્યાર્થીને. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આપણે મુદ્દો જોયો શું? ગંગા એક્સપ્રેસ વે 594 કિલોમીટર અને ડિસ્ટન્સ કેટલું? 3.5 કિલોમીટરનું એ જોવા મળશે. હવે આગળ વધીએ છીએ અને ત્યારબાદ જોઈએ ગુજરાત ગૌરવ દિવસ. આ પ્રશ્ન પૂછવો તો જોઈએ એ લોકોએ. 66માં નંબરનો ગુજરાત ગૌરવ દિવસ ઉજવો આપણે. કેટલામાં? 66માં નંબરનો. ક્યાં ઉજવો? સુરતમાં. આમાં શુભારંભ કોણે કરાયો? તો શુભારંભ આપણા CM દ્વારા કરવામાં આવ્યો. શુભારંભ કોણે કરાયો? CM કોણ છે આપણું? ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. આ ગુજરાત ગૌરવ દિવસ એટલે ગુજરાત સ્થાપના દિવસ. કેટલામાં નંબરનો? 66માં નંબરનો ગુજરાત સ્થાપના દિવસ તમને જોવા મળશે. શુભારંભ ક્યાંથી થયો? સુરત ખાતેથી. કોણે કર્યો? 66માં નંબરનો ગુજરાત ગૌરવ દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? સુરત ખાતે. પછી એમાં તમે વાઈ જંકશન અને ડુમસનો દરિયા કિનારો યાદ ન રાખો ચાલશે, મને યાદ છે
કે ત્યાં ઉજવો તો 2 જગ્યાએ. કઈ કઈ જગ્યાએ? વાય જંકશન ને સાથે સાથે પછી એમાં કેવા કેવા નૃત્યો થયા એ બધું યાદ રાખવાનું હોય. આપણો પ્રજાસત્તાક દિવસ તમે યાદ રાખી લો બરાબર છે. આપણો પ્રજાસત્તાક દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? તો પ્રજાસત્તાક દિવસ ક્યાં ઉજવવામાં? ગુજરાતની અંદર વાવ, થરાદ. આ વાત શેની માત્ર થઈ રહી છે? ગુજરાતની. તમારા માટે સ્પેસિફિક ગુજરાત પોલીસે ક્યાં ઉજવો? તો ગુજરાત પોલીસે ઉજવો અમદાવાદમાં, અને ત્યાં આપણા ગૃહમંત્રી અથવા તમે એવું કહી શકો નાયબ મુખ્યમંત્રી કોણ હાજર હતું? હર્ષ સંઘવી. પોલીસનું છે એટલે લખાયું, બાકી આવું તો ન જ પૂછવું જો કે પોલીસે ક્યાં ઉજવો ને તો રેવન્યુ વાળા ક્યાં ઉજવો. વાવ થરાદ આપણા માટે મહત્વનો મુદ્દો થઈ જશે. તમને પૂછે ક્યાં ઉજવવામાં આવ્યો પ્રજાસત્તાક દિવસ 2026? ક્યાં? વાવ થરાદ ખાતે ઉજવવામાં આવ્યો. આમાં જાહેરાત શું કરી કે ભાઈ માથાદીઠ આવક આપણી 3 લાખની છે, નિકાસમાં આપણો હિસ્સો 26% જેટલો છે, અને આંકડાઓ આપણને ખૂબ સારા દેખાઈ રહ્યા છે ગુજરાતના. એ હકીકત છે. ગુજરાત ગૌરવ દિવસ ક્યાં ઉજવાયો? સુરત ખાતે. કેટલામાં નંબર નહોતો? 3 મુદ્દા યાદ રાખવાનો હોય. ગુજરાત ગૌરવ દિવસ ક્યારે ઉજવાય? પહેલી મેઇન મુદ્દો અમે પાછો લખાયો નહોતો. શું? પહેલી મે. અમુક વાર એવું થઈ જાય ને કે ચાલો આ તો આપણને ખબર જ હોય ને, એટલે છતાંય પહેલી મે. આ પહેલી મે રોજ કુલ 3 દિવસ ઉજવાય. એક મહારાષ્ટ્ર સ્થાપના દિવસ, કેમ કે પહેલા મહારાષ્ટ્ર પણ નહોતું ને, પહેલા બૃહદ મુંબઈ હતું ને. મહારાષ્ટ્ર દિવસ ઉજવાય, ગુજરાત ગૌરવ દિવસ ઉજવાય, અને ત્રીજો મજૂર દિવસ. સમજી ગયા ને? પહેલી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તે દિવસના રોજ ઉજવવામાં આવે. આ એક પ્લેટફોર્મ શરૂ કર્યું છે ઈપીએફઓ. ઈપીએફઓ તમે સમજી શકો, જે ભારતના કેન્દ્ર સરકારની અંદર પીએફ સંભાળે. તમે નોકરી કરશો એટલે પ્રોવિડન્ટ ફંડ તમારું પણ જમા થશે અમુક મહિને, અને એક સાથે કોર્પસ અમાઉન્ટ સારું એવું તમે રિટાયર્ડ થાવ ત્યારે મળતું હોય. આમાં શું થયું છે? આપણે આઝાદ થયા ત્યારથી પીએફ ની અંદર અમુક પૈસા પડ્યા છે, જેનું કોઈ હકદાર પોતાની નોંધણી નથી કરાવતો કે આ પૈસા અમારા છે. તો આ મંત્રાલયને થયું કે આપણે એક પ્લેટફોર્મ શરૂ કરીએ. એ શરૂ કર્યું છે ઈ પ્રાપ્તિ. અહીંયા થોડી ભૂલ છે. ઈ પ્રાપ્તિ. કયું પ્લેટફોર્મ શરૂ કર્યું? ઈ પ્રાપ્તિ પ્લેટફોર્મ શરૂ કર્યું. કોણે શરૂ કર્યું? ઈપીએફ હોય. હવે આનાથી શું થશે? માનો કે અમુક વાર શું થાય કે કોઈ કર્મચારી કામ કરી રહ્યો છે, એનું સરકારી નોકરીના સમયગાળા દરમિયાન મૃત્યુ થઈ ગયું, તો અત્યારે તો શું છે, બધાને ખબર હોય કે આ રીતે પૈસા આવે, ડિજિટલી તમારો કોન્ટેક્ટ થઈ જાય. હવે એ વ્યક્તિનું સરનામું ક્યાંક હોય, રહેતો હોય ક્યાંક હોય. આવું પહેલા બહુ થતું ને કે તમે માનો કે અહીંયા જો નોકરી અમદાવાદ કરતા હો, તો તમારું એડ્રેસ પછી તમે ક્યાંનું લખવાનું શરૂ કરો? અમદાવાદ. ત્યાં તમારું સ્થાયી નિવાસ સ્થાન થોડું છે. કોઈ વ્યક્તિ ત્યાં નોકરી કરતો હોય, એનું મૃત્યુ થાય, એનો પરિવાર અમદાવાદ નો રહે, એ પાછો ક્યાં આવી જાય? ભાવનગર આવી જશે. આ લોકો ઓફલાઈન પહેલા પૈસા આપતા. ઘણા બધા એવા અકાઉન્ટ જોવા મળ્યા, ઘણા બધા રૂપિયા કે એનો વારસ કોઈ મળતો જ નથી. તો એક પ્લેટફોર્મ શરૂ કર્યું છે, અને એના આધારે એ શું કરશે કે જે નોકરી કરતા હતા, જેમના પૈસા છે, એમને અથવા એમના પરિવારના પૈસા શું કરવા? પહોંચાડવા. આના પહેલા આવું કોઈ વિચાર્યું હતું? સારી બાબત છે કે આવું શરૂ કર્યું. નહીંતર એલઆઈસી ની અંદર કેટલી પોલિસીઓ છે, સમજાણું? એલઆઈસી માં કેટલી પોલિસીઓ છે કે જેના હકદાર કોઈ મળતું નથી, ને એલઆઈસી ગોતતું નથી. એ કે જેનું સૂત્ર સારું છે ને, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી હમ કુછ દેંગે નહીં. તો આ એલઆઈસી ની વાત થઈ. ઈ પ્રાપ્તિ નામ છે. કોણે શરૂ કર્યું છે? પીએફ ડિપાર્ટમેન્ટે શરૂ કર્યું. એ રીતે યાદ રાખી લેશો ને તોય ચાલશે. કુલ 3 યોજનાઓ અહીંયા એક સાથે લખું છું. એક છે મિશન જાગૃત. મિશન જાગૃત શરૂ કર્યું સેબીએ. સેબીએ જાગૃતતા શરૂ કરી છે કે અત્યારે શું છે, ઘણા બધા ફિન્ફ્લુએન્સર આવે છે. ફિન્ફ્લુએન્સરમાં ખબર પડે? એક આવે ઇન્ફ્લુએન્સર. યુટ્યુબમાં તમે જેમાં જોવો છો એ બધા ઇન્ફ્લુએન્સર કહેવાય. એને જોઈ જોઈને ઘણા શીખે. એ કોઈ ઇન્ફ્લુએન્સર છે નહીં, સામાજિક રીતે તે કોઈ ઇન્ફ્લુએન્સર છે નહીં, શું બોલતા હોય એનું કઈ નક્કી હોતું નથી. એક આવે ફિન્ફ્લુએન્સર. એ લોકો તમને સવારે જાગીને એવું કે બસ આ શેર લઈ લેજો, આ શેર લઈ લો એટલે 10 દિવસમાં એ રોકેટ થશે ને તમે કરોડપતિ થશે. 8 રૂપિયાનો શેર 800 માં પાછું દેખાડે. આવા શેર ગયા હોય સાહેબ માર્કેટમાં, ન ગયા હોય એવું નથી, પણ એના માટે 20-25 વર્ષનો સમય લાગ્યો. કોઈ 8 રૂપિયાનો શેર હોય, માનો કે રિલાયન્સ નો શેર અત્યારે ખૂબ મોંઘો છે, પણ એ શરૂઆતમાં રૂપિયામાં મળતો હતો. એ અત્યારે ત્યાં પહોંચ્યો, એની પાછળ રિલાયન્સે કરેલી મહેનત છે. તમે એમ કહો કે 800 એવા થાય, બધા શેર એવું થાય. તમે કહો એ થાય એવું જરૂરી છે નહીં. પાછા કે શું 1 અઠવાડિયામાં એવું થાય સાહેબ? દુનિયામાં ક્યાંય થાય કે 1 રૂપિયો તમે 8 રૂપિયા મૂકો ને એ 800 પહોંચી જાય? ન થાય આવું. આ ઇન્ફ્લુએન્સરો જે પણ કરી રહ્યા છે એની સામે
કાયદેકીય કાર્યવાહી કરવા માટે મિશન શું કરવામાં આવ્યું? જાગૃત શરૂ કરવામાં આવ્યું. કોણે શરૂ કર્યું? સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આને શું કહેવાશે? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીની વાત કરવા જઈએ તો સેબીની સ્થાપના 1988 ની અંદર થઈ, પણ એક્ટ કયા વર્ષે બન્યો? 1992. સેબીની સ્થાપના કયા વર્ષે થઈ? 1988 ની અંદર. સેબીનું હેડક્વાર્ટર કયું છે? મુંબઈ. અને હાલ અધ્યક્ષ કોણ છે? તુહિન કાંતા પાંડે. તુહિન કાંતા પાંડે. હજી ઘણાને એવું જ છે કે માધવીપુરી બુશ છે. માધવીપુરી બુશ મારીને જતા રહ્યા. માધવીપુરી બુશ એ સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. એટલે આપણે લખતા વારંવાર હોઈએ કે ભાઈ કોણ છે મહિલા અધ્યક્ષ પ્રથમ. એ પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. હાલ પુરુષ છે. કોણ? તુહિન કાંતા પાંડે. સેબીનું કામ શું છે? તો કે શેર માર્કેટ અને આ જે શરીફા બજાર કહેવાય છે એનું નિયંત્રણ કરવું. એ કામ કોનું છે? સેબીનું કામ. એ તમને જોવા મળી જશે. તો રોકાણકારોના હિતો માટે મિશન જાગૃત કોણે શરૂ કર્યું? સેબીએ શરૂ કર્યું. હવે અહીંયા પાછા આવી જાઓ. મિશન સક્ષમ શરૂ કર્યું છે નાણાકીય સાક્ષરતા માટે, કે પૈસો શું મેટર કરે છે એના માટે. કોણે શરૂ કર્યું? આરબીઆઈ. આરબીઆઈ એટલે શું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈ. આરબીઆઈ ની વાત કરીએ તો આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935 ની અંદર. આરબીઆઈ નું શુભંકર તાડનું વૃક્ષ. ઘઉં નથી હોય, શું છે? તાડનું વૃક્ષ પ્લસ રોયલ બેંગોલ ટાઈગર. ઘણા આમાં લખીને આવે છે કાંકરિયાનું તળાવ. એ એસબીઆઈ માં છે. હા, આમાં નથી એટલે મારે લખવું પડ્યું. શું? શુભંકર. હવે આગળ વધીએ છીએ અને જોઈએ છીએ સાહેબ આરબીઆઈ નો એક્ટ અધિનિયમ ક્યારે બન્યો? અધિનિયમ ક્યારે બન્યો? 1934 ની અંદર શું બનતો જોવા મળ્યો? અધિનિયમ બનતો જોવા મળ્યો. આગળ વધીએ અને ત્યારબાદનો મુદ્દો જોઈશું. આ પણ એકદમ સરળ રીતે તમે યાદ રાખી શકશો કે આરબીઆઈ આપણી નોટોનું સંચાલન કરે. ₹1 સિવાય, ₹1 સિવાય બધી જ નોટો ઉપર કોની સહી જોવા મળે તમને? આરબીઆઈ ના ગવર્નરની. આરબીઆઈ ના અધ્યક્ષ કહો તો પણ વાંધો નહીં, આરબીઆઈ ના ગવર્નર કહેશો તો પણ કઈ વાંધો નથી. એક્ટ ક્યારે બન્યો હતો? આ જ્યારે આરબીઆઈ કામ કરવાનું શરૂ કર્યું ને, આરબીઆઈ કામ શરૂ કર્યું ને ત્યારે એ 2 દેશનો વહીવટ સંભાળતી હતી, ભારત અને મ્યાનમાર. પાકિસ્તાન ત્યારે દેશ નહોતો, હજી છે. હા, ₹1 સિવાય બધી જ નોટો ઉપર. હાલ અધ્યક્ષ કોણ છે? અધ્યક્ષ કોણ છે? સંજય મલ્હોત્રા. આરબીઆઈ ના અધ્યક્ષ કોણ જોવા મળે? સંજય મલ્હોત્રા. નોટબંધી થઈ ત્યારે એક ગુજરાતી વ્યક્તિ હતા. શું નામ હતું એમનું? ગુજરાતી અધ્યક્ષ હતા અથવા ગવર્નર હતા. એમનું નામ શું હતું? ઉર્જિત પટેલ. ઉર્જિત પટેલ. કયા સમયે? નોટબંધી સમયે ગુજરાતી અધ્યક્ષ. આવું કામ ગુજરાતી જ કરીએ કે બંધ કરવું, કંઈક નવું શરૂ કરવું, એ બધા આપણા કામ જોવા મળે છે. આપણે આરબીઆઈ વિશે આટલી માહિતી લઈ લીધી છે. હવે તમે અહીંયા જુઓ, આ મિશન કયું? સક્ષમ. સક્ષમ પૈસા વાળા જ કરીએ કે આપણા દેશમાં સૌથી પૈસા વાળું કોણ છે? બેંકોની બેંક છે. બધા પૈસા ક્યાં પડ્યા છે? તો મિશન સક્ષમ કોને શરૂ કર્યું? આરબીઆઈ. ઈ પ્રાપ્તિ. અહીંયા ભૂલ છે લખવામાં થોડી. શું કહેવાશે આને? ઈ પ્રાપ્તિ. આ શું છે? આ એક પ્લેટફોર્મ છે જેથી જેમના પણ પૈસા છે એ પરત કરી શકાય. મિશન જાગૃત. જાગૃત શેર બજારને થવાનું હોય કે નહીં? પછી સક્ષમ આરબીઆઈ થવું જોઈએ. અને ઈ પ્રાપ્તિ. એક તમારે પાસે માનો ભવિષ્યમાં પૈસા આવે ને તમારે શેર માર્કેટમાં રોકવાનું થાય. એલઆઈસી જ્યાં પૈસા રોક્યા હોય ત્યાં ન રોકતા. તમારે જોઈ લેવામાં આમાં એલઆઈસી ના કેટલા પૈસા રોકાયેલા છે, એમાં જ આવવાનું. એલઆઈસી નું કામ જ એવું છે. મને બહુ એ સંસ્થા ગમે. ત્યારબાદ આવે છે સિન્બેક્સ યુદ્ધ અભ્યાસ. કયો? સિન્બેક્સ યુદ્ધ અભ્યાસ. આ સિન્બેક્સ યુદ્ધ અભ્યાસ ક્યાં થયો અને કોની કોની વચ્ચે થયો? આ અહીંયાથી યાદ રહેશે. જો આ સી મતલબ થશે કંબોડિયા. શું થશે? કંબોડિયા. અને આઈએન કોના માટે વાપરીએ આપણે?
તો કે કંબોડિયા અને ઇન્ડિયા વચ્ચે અહીંયા જ થયો. જે શરૂઆત છે ને તમને પરીક્ષામાં પૂછશે ત્યારે આવી રીતે લખવું જ પડશે ને કે સિનબેક્સ યુદ્ધ અભ્યાસ ક્યાં થયો, તો કે અહીંયા થયો કંબોડિયાની અંદર. ઇન્ડિયામાં ગયા વખતે થયો હતો, આ વખતે બીજો નંબરનો છે. સિનબેક્સ યુદ્ધ અભ્યાસ કેટલામાં ક્રમનો છે? બીજા ક્રમનો તમને સિનબેક્સ યુદ્ધ અભ્યાસ હમણાં થોડી વારમાં તમને ગોખાવી દઉં, મોટા ભાગના બધા જ. સિનબેક્સ, આ સી મતલબ શું થશે? કંબોડિયા. હોસ્ટ પણ કોણ? કંબોડિયા. આનો ક્રમ કેટલામો છે? બીજા નંબરનો ક્રમ જોવા મળી જાય છે. આટલું તો તમે સમજી ગયા કે આ યુદ્ધ અભ્યાસ અહીંયા થયો, આર્મીએ કર્યો છે. પહેલી વખત પુણેમાં થયો હતો ભારતની અંદર, ને બીજો ક્યાં થયો? કંબોડિયાની અંદર. ચાલો હવે આપણે આગળ વધીએ. અહીંયાથી છે ને તમને લગભગ મોટા ભાગના યાદ રહી જશે. સૂર્ય, આ ભારત, આ ઉત્તર, આ દક્ષિણ. સૂર્ય ક્યાંથી ઉગે? અહીંયા નેપાળ છે ને, બસ પૂરું. ચાઇના સાથે આપણે કોઈ યુદ્ધ અભ્યાસ કરતા, એની સાથે યુદ્ધ જ કરાય. યુદ્ધ અભ્યાસ તો નેપાળ આવી જશે. સૂર્ય કિરણમાં કોણ? નેપાળ. આમ તમે આજુબાજુમાં જોવા જાઓ, આજુબાજુમાં તમે જોઈ લેશો તો તમને મિત્ર નીચે દેખાશે. મિત્ર વિભીષણ, ભગવાન રામ. અને મિત્ર કોણ? વિભીષણ ક્યાંનો રાજા હતો? તો મિત્ર શક્તિ ક્યાં થશે? પછી દોસ્તી. દોસ્તી પાછું અહીંયા ત્યારે નહોતું નામ, હતું દોસ્તી અલગ દેશો વચ્ચે થાય, આવશે આગળ. પણ મિત્ર કોની વચ્ચે થશે? હવે અહીંયા જુઓ, SI લખ્યું છે ને, સિંગાપુર અને ઇન્ડિયા. આના ઉપરથી દેખાઈ જશે ને, આ છે નામ આખું સિમ્બેક્સ. સિંગાપુર અને ઇન્ડિયા. બોલ્ડ કુરુક્ષેત્ર પણ કોની વચ્ચે થાય? સિંગાપુર. મેં તમને 3 વાત કરી. સૂર્ય કિરણ ક્યાં? મિત્ર શક્તિ ક્યાં? સિમ્બેક્સ અને બોલ્ડ કુરુક્ષેત્ર ક્યાં? હવે આવે છે ખંજર. એ ગમે એ સ્થાન આવવું જોઈએ, એક એ યાદ રાખવાનું. સ્થાન હોય એ જ ખંજર મારી શકે, બીજા કોઈની તાકાત. કાં તો એ પાકિસ્તાન, કાં તો એ અફઘાનિસ્તાન, કાં તો એ કિર્ગિસ્તાન. આ 2 દેશો સાથે આપણે યુદ્ધ અભ્યાસ કરતા નથી. શું? કિર્ગિસ્તાન. ખંજર યુદ્ધ અભ્યાસ કોના વચ્ચે થાય? ભારત અને કિર્ગિસ્તાન. જો આ સૌથી વધારે તમને ભૂલ કરાવશે. એક આવે સાયક્લોન અને એક આવે ડેઝર્ટ સાયક્લોન. ડેઝર્ટ એટલે રણ. રણ આવશે UAE માં. ક્યાં? રણ ક્યાં આવશે? તમે અહીંયા જોશો તો ડેઝર્ટ એટલે રણ. ડેઝર્ટ સાયક્લોન ક્યાં થાય? ભારત અને UAE વચ્ચે. જ્યારે માત્ર સાયક્લોન એ કોના વચ્ચે થાય? ઇજિપ્ત વચ્ચે. એક્યુવરીન નામ જ આવું છે જેથી તમને યાદ રહી જશે. માલદીવ. માલાબાર. માલાબારમાં કુલ 4 દેશો ભાગ લેશે. જે 4 દેશોને પ્રોબ્લેમ છે ચીનથી. કયા દેશો? 4 દેશો તમને ભાગ લેતા જોવા મળી જશે. માની લો કે આ થઈ ગયું ભારત, આ વિશાળ ભારત, અને અહીંયા છે ચાઇના. ચાઇનાની નજર અહીંયા છે. આ શું છે? હિન્દ અને પ્રશાંત મહાસાગર વાળો ભાગ છે ને, ઇન્ડો પેસિફિક રીજન કહેવામાં આવે. અહીંયા ચાઇના તકલીફ આપી રહ્યું છે, એટલે ભારતની તકલીફ છે. અહીંયા માની લો જાપાન છે તો જાપાનની તકલીફ છે. અને અહીંયા કોણ છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાની તકલીફ છે. અને અમેરિકા અને ચીન સાથે તકલીફ છે. એ 4 દેશો ભેગા થઈને કરે છે શું? કયો યુદ્ધ અભ્યાસ કરે છે? માલાબાર. માલાબારમાં કયા કયા દેશ? ભારત, પછી જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. તમને પ્રશ્ન થાય કે ભાઈ આ શા માટે કરવામાં આવે છે? તો ચીનને કાઉન્ટર. ગરુડ. ગરુડ શક્તિ ક્યાં? ગરુડ ક્યાં જો? ગરુડ નામ ક્યાં જોવા મળે? ભારત, ઇન્ડો. ઇન્ડિયો એટલે ભારત થાય ને, ઇન્ડિયા ઇન્ડિયા જેવું યાદ રાખી લેજો. અને પછી તમારી સામે આવશે સંપ્રીતિ. હવે રહી નથી. સંપ્રીતિ હવે રહી નથી. આ બંગાળી ભાષાનો શબ્દ છે. અર્થ પ્રીતિ જ થાય, એટલે લાગણી. સંપ્રીતિ. ભારત અને બાંગ્લાદેશ હવે રહી. પેલા હતી આપણને લાગણી, હવે જરાય છે. હવે જે થવું હોય એ થાય. યાદ રહી જશે ને. સૂર્ય કિરણ નેપાળ. મિત્ર શક્તિ સિમ્બેક્સ સિંગાપુર. ખંજર કિર્ગિસ્તાન. સાયક્લોન ઇજિપ્ત. ડેઝર્ટ સાયક્લોન UAE. એક્યુવરીન માલદીવ. માલાબાર 4 દેશો. ગરુડ શક્તિ ઇન્ડોનેશિયા. સંપ્રીતિ બાંગ્લાદેશ. ચાલો આ યાદ રહી ગયું. આપણું કામ ઘણું બધું સરળ થતું જાય છે. થોડા મુદ્દાઓ આપણે સિક્કિમના જોઈ લઈએ. સિક્કિમની ન્યાયપાલિકા એ ભારતની પ્રથમ પેપરલેસ ન્યાયપાલિકા બની છે. પેપરનો ઉપયોગ જ નહીં થાય. તમારે માનો કોઈ ડોક્યુમેન્ટ આપવા સુધી સેન્ડ કરવાના સીધા. જજ જોશે ત્યાં ટેબ્લેટ કે લેપટોપમાં. હા બરાબર છે. ડેટા બધો સારો મળી રહ્યો છે. ઝડપથી કામ થતું જોવા મળશે. સિક્કિમ ભારતની પ્રથમ શું બની? પેપરલેસ, એટલે કે કાગળનો ઉપયોગ નહીં થાય તેવા પ્રકારની ન્યાયપાલિકા પેપરલેસ
પાલિકા, પેપરલેસ ન્યાયપાલિકા બનતી જોવા મળી. કોણ? સિક્કિમ. સિક્કિમ પહેલી પેપરલેસ ન્યાયપાલિકા બની ગઈ. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. સિક્કિમને અંદરના બીજા બે મુદ્દા પણ સાથે લખી જ નાખો. સિક્કિમને આ વર્ષે રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ. હવે પ્રશ્ન આપણને થાય ને કે રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ શું છે? તો રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ છે એ સેનાને આપવામાં આવે, પોતાની શૌર્ય અને બહાદુરી દર્શાવી અને સાથે ભારત દેશની કોઈ પણ રીતે ભારતની અથવા ભારતના કોઈ ભાગની રક્ષા કરવા માટે સેનાને આપવામાં આવે. આ રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડની શરૂઆત 1950માં કરવામાં આવી હતી. પહેલો એવોર્ડ આપવામાં આવ્યો 1951માં. કોને આપ્યો? ઇન્ડિયન નેવીને. કોને આપ્યો હતો? ઇન્ડિયન નેવીને આ પહેલો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ગુજરાત મળી ચૂક્યો છે. આ વર્ષે 3 બોર્ડને આપવામાં આવ્યો. એક તો સિક્કિમ રાજ્યને આપવામાં આવ્યો. આ તમારા ખભા ઉપર લાગશે, રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ આવી રીતે હોય. આનું નિશાન ફિક્સ છે, આવું કંઈક તમારા ખભા ઉપર લાગેલું જોવા મળશે. એક્ઝેક્ટ એવું નહીં હોય પણ આવું કંઈક હશે એમ. સિક્કિમ પછી ઓડિશાને મળ્યો અને સાથે સાથે એનડીઆરએફ ને મળ્યો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. એનડીઆરએફ પેલા આપત્તિ સમય આવે ને, પૂર ને એવું આવ્યું હોય ત્યારે એનડીઆરએફ વાળા, ઓડિશા વાળા અને સિક્કિમ. પહેલો કોને મળ્યો? ઇન્ડિયન નેવીને. આ વર્ષે 3 ને મળ્યો. કોને કોને મળ્યો? સિક્કિમને મળ્યો, ઓડિશાને મળ્યો અને એનડીઆરએફ ને મળતો જોવા મળી ગયો છે. સિક્કિમ બ્રહ્મપુત્રા સંરક્ષણ બોર્ડની અંદર હાલમાં સમાવેશ કરવામાં આવ્યો. સિક્કિમનો શેમાં સમાવેશ કરવામાં આવ્યો? બ્રહ્મપુત્રા સંરક્ષણ બોર્ડ. બ્રહ્મપુત્રા સંરક્ષણ બોર્ડની અંદર 2 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો, એક સિક્કિમ અને સાથે સાથે પશ્ચિમ બંગાળ. આ 2નો, બીજા બધા તો હતા જ, આ 2 રાજ્યોનો નવો સમાવેશ કરવામાં આવ્યો છે. બાકી પ્રેમસિંહ તમાંગ અને રાજ્યપાલ હવે યાદ નહીં રાખો ચાલશે. અહીંયા તમે જોઈ શકશો સિક્કિમનો થોડો ઇતિહાસ. અંદોબાર નિકોબારની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. શું ફરકાવવામાં આવ્યો? રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. અને આ સમુદ્રની અંદર ફરકાવેલો, સમુદ્રની અંદર લહેરાવેલો જ કહેવાશે, કેમ કે પાણીની સપાટી ઉપર હતો. સમુદ્રની અંદર લહેરાવેલો ભારતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ક્યાં લહેરાવવામાં આવ્યો? અહીંયા. અહીંયા કઈ જગ્યાએ? રાધાનગર બીચ ખાતે. અંદોબાર નિકોબારની અંદર ક્યાં? રાધાનગર બીચ. તમને એક વસ્તુ તો ખબર જ છે ને કે આનું માપ પાકવું છે. લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ? પહોળાઈ ને લંબાઈ પૂછે તો લંબાઈ પહોળાઈ 3-2, તો પહોળાઈ અને લંબાઈ આ રીતે ઉલટું થઈ જશે. અત્યારે તમે આ 3:2 યાદ રાખો. આ ફેલાવવામાં આવ્યો, જો આ 60 હોય તો સામેની સાઈડ કેટલો રાખવો પડે? 40. રાધાનગર બીચ પૂછાશે નહીં, પૂછાશે જ સમુદ્રનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો? તો આ 3:2 નો રેશિયો એટલે 60-40 નો ફરકાવવામાં આવ્યો. કઈ જગ્યા ઉપર ફરકાવવામાં આવ્યો? તો કે અંદોબાર નિકોબાર ખાતે ફરકાવવામાં. બાકી રાષ્ટ્રધ્વજ વિશે હું તમને શું લખાવું કે રાષ્ટ્રધ્વજ સંહિતા ભલે 2002 પણ નાગરિકો ફરકાવી શકે એ જ સંહિતા મુજબ 2004 થી. અને પહેલો ક્યાં ફરકાવવામાં આવ્યો હતો? હુબલી કર્ણાટકની અંદર. એ સંસ્થાએ આખી પ્રક્રિયા કરી હતી. પહેલા તમે તમારા ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ન ફરકાવી શકતા, તમે તમારી ગાડીમાં ન ફરકાવી શકો, હવે ફરકાવી શકો છો. એ આપણો એક અધિકાર આપ્યો છે કે જેથી કરીને થોડી મહત્વ. આ તો તમને ખબર જ હોય ને ભાઈ કે ક્યારે 22 જુલાઈ 1947 પિંગલી વેંકૈયા, એ ખબર હોય. પહેલો જર્મનીની અંદર મેડમ કામાએ ફરકાવ્યો હતો, એમાં કઈ વધારે કહેવાની જરૂર છે નહીં. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. મત્સ્ય ઉત્પાદન. અહીંયા પાછો એક આંકડો બદલાયો છે. જો ચોખામાં ભારત પહેલું, નારિયેળમાં ભારત પહેલું પહોંચી ગયું છે. અને એ જ પ્રમાણે તમે જોવા જશો તો મત્સ્ય ઉત્પાદનની અંદર ગુજરાત બીજું વયું ગયું છે. દરિયાઈ મત્સ્ય ઉત્પાદન આવશે. આ શું? દરિયાઈ મત્સ્ય ઉત્પાદન. આ દરિયાઈ મત્સ્ય ઉત્પાદનની જ્યારે વાત કરવા જઈએ ત્યારે તમને સૌથી પહેલા જોવા મળી જશે કોણ? તમિલનાડુ. હવે આમાં કેટલા ક્વિન્ટલ ને એવું આપણે કઈ યાદ રાખવું છે નહીં હો. બીજા નંબરે કોણ? પહેલા નંબરે હતું? ગુજરાત. હવે ગુજરાત બીજા નંબરે પહોંચી ગયું છે. સાલું ગુજરાત એક દુનિયાનો એવો પ્રદેશ હશે જે દરિયા કિનારે રહે છે ને છતાં ઓછી માછલીઓ ખાય છે. હકીકત, ખોટી વાત નથી ગાંડા તને. સ્વામિનારાયણ ભગવાન તારું ભલું કરે. હવે આગળ વધી જાઉં છું. જો આ માછલી ઉત્પાદન હોય એ પ્રમાણે અલગ અલગ કલ્ચર જોવા મળે ને. પીસી કલ્ચર શાના માટે સંકળાયેલ છે? વર્મી કલ્ચર,
અળસિયા, વિટીકલ્ચર દ્રાક્ષ, હોર્ટિકલ્ચર બાગાયતી, ઓલેરીકલ્ચર શાકભાજી માટે, એપીકલ્ચર મધમાખી માટે, સેરીકલ્ચર રેશમના ઉત્પાદન માટે. હવે આવે છે ગ્રીન મિથેનોલ પ્લાન્ટ. આ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ તાજેતરમાં ગુજરાતનો પહેલો અહીંયા સ્થાપિત કરવામાં આવ્યો છે. કઈ જગ્યા ઉપર? કંડલા. આ કંડલાની કાલે મેં તમને વાત કરી હતી ને, લોજિસ્ટિકમાં કોણ પહેલા નંબર આવ્યું? કંડલા. કંડલાનું નામ બદલવામાં આવ્યું એ મેં તમને કીધું હતું ને. ક્યારે? 2017 ની અંદર. શું નામ કરવામાં આવ્યું? પંડિત દીન દયાળ ઉપાધ્યાય. આ તમે સમજી ગયા. ગ્રીન મિથેનોલ ઉત્પાદન. મિથેનોલ નો ઉપયોગ આપણે ક્યાં કરવાના છીએ? મિથેનોલ નો ઉપયોગ આપણે ક્યાં કરીએ? મિથેનોલ છે ને એ હકીકતમાં એક પ્રકારે ઝેરનું કામ કરતું જોવા મળે. કે શું કામ કરતું જોવા મળે? ઝેરનું કામ કરતું જોવા મળે. હવે ગ્રીન મિથેનોલ છે એટલે આના અંદરથી છે ને એ તમને પેલું નહીં જોવા મળે, પ્રદૂષણ ફેલાતું જોવા મળશે ને એ રીતે ઉત્પાદન આનો કરવાનો થતો જોવા મળશે. સીધે સીધો આનો ખાવામાં ઉપયોગ ક્યારેય ન થાય, પીવામાં ન થાય. ઇથેનોલ હોય તો પી શકાય, મિથેનોલ પી શકાય. કંડલાની અંદર સ્થાપિત થવા જઈ રહ્યો છે. હા, થાકી નથી ગયા? થાકી ગયા હો તો કઈ વાંધો નહીં. હા, બોલવાનું તો મારે છે. જો ગ્રીન મિથેનોલ આ તમે જોવા જશો ને તો 2026 માં સ્થાપવામાં આવ્યો. પંડિત દીનદયાળ નામ ક્યારે આપ્યું? 2000. આ ભારતમાં પહેલા નંબર એક્સપોર્ટ હબ છે. કાલે લખાવ્યું હતું ને મેડમ કે અહીંયા સૌથી વધારે નિકાસ. કારની નિકાસ લખાવી હતી કે નથી? ક્યાં? મુદ્રા. ભારતનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યારે બન્યું? એ 1965 ની અંદર બનાવવામાં આવ્યું છે. હવે આવે છે ઓપરેશન ટ્રાઇડન્ટ. પણ આ છે ને એ જૂનું છે. ઓપરેશન ટ્રાઇડન્ટ આપણે શરૂ કર્યું હતું એ પાકિસ્તાનનો જે કરાચી બંદર છે ને એને બરબાદ કરવા માટે 4 ડિસેમ્બરના રોજ. એટલે એ યાદ આપણે કરવું છે નહીં. સુપ્રીમ કોર્ટ ફાઉન્ડેશન ફેક્ટ્સ આ પણ તમે જોઈ ગયા છો, ગઈકાલે જ મેં તમને લખાવી દીધું હતું. હવે આપણે આગળ વધીએ છીએ અને જોઈએ છે ઈપીએફઓ પણ ભણી ગયા છે. આ બધું ભણાઈ, આ રિવિઝન માટેની સ્લાઇડ તમારી જે મેં તૈયાર કરી છે ને એ તમે ફટાફટ જોઈ શકશો. હવે અહીંયાથી આપણે શરૂ કરવાનું થશે નવા મુદ્દાઓ. જો ગ્રીનફિલ્ડ શિપયાર્ડ ની વિગતો. ભારતનું પહેલું ગ્રીનફિલ્ડ શિપયાર્ડ, ભારતનું પહેલા નંબરનું ગ્રીનફિલ્ડ શિપયાર્ડ ક્યાં બનવાનું છે? આ બનવાનું છે તમિલનાડુની અંદર. કઈ જગ્યાએ? ગ્રીનફિલ્ડ. ગ્રીનફિલ્ડ નો મતલબ શું થાય? ગ્રીનફિલ્ડ એ કહેવાય, માનો કે એક તો આ હોલ છે, મને નથી મજા આવતી, હું નવો રંગ કરી દઉં, નવો રંગ કરી દેવામાં આવે. આને ગ્રીનફિલ્ડ નો કહેવાય. મને મજા નથી આવતી આ રૂમમાં, હું બધું પાડી દઉં અને પછી નવેસરથી નવી જ કોઈક વસ્તુ બનાવીને તૈયાર કરું, એને શું કહેવાય? ગ્રીનફિલ્ડ. ગ્રીનફિલ્ડ નો મતલબ સિમ્પલ શબ્દોમાં એવું કહીએ, કોઈ ઉદ્યોગ હતો નહીં, હાજરમાં હતો નહીં, એને પાયામાંથી શું કરવામાં આવ્યો? નવો બનાવવામાં આવ્યો. સમજાણું? એને શું કહેવાય? ગ્રીનફિલ્ડ. અને શિપયાર્ડ નો મતલબ શું થાય? જ્યાં શિપ બનતા હોય. સમજા? શિપ રહેતા હોય એમની શિપનું નિર્માણ થતું હોય તો નવા શિપયાર્ડ બને એ પ્રકારની વસ્તુ શરૂ થઈ છે તમિલનાડુની અંદર. ક્યાં શરૂ થઈ? તમિલનાડુની અંદર. અને એ છે ને દક્ષિણ કોરિયાની એક કંપની છે વોયગેસ. કઈ કંપની? વોયગેસ. વોયગેસ કંપની છે. આખું હું તમને લખાઈ દઉં છું. ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ. ગ્રીનફિલ્ડ નો મતલબ સમજાયો? ગ્રીનફિલ્ડ શિપયાર્ડ. હવે ભવિષ્યની અંદર તમારા નાના ભાઈઓ જ્યારે તૈયારી કરતા હશે ને ત્યારે આવું આવશે કે આ ગ્રીનફિલ્ડ શિપયાર્ડે આ શિપ બનાવ્યું છે. તમે જુઓ છો ને અત્યારે કે XYZ શિપ આમણે બનાવી, તો એ ભવિષ્યમાં જોવા મળશે. અત્યારે ક્યાં બન્યું એ જોવાનું છે. ક્યાં બન્યું? તમિલનાડુની અંદર બન્યું છે. ઉદ્દેશ્ય શું છે આનો? શિપ નિર્માણ. કઈ કંપની? વોયગેસ. વોયગેસ કંપની ક્યાંની છે? દક્ષિણ
કોરિયાની કંપની છે, એની સહાયતાથી આ શરૂ થશે. તો MOU કોના કોના વચ્ચે થયા? ભારત તરફથી તમિલનાડુ અને વોઇગેસ. ભારત અને તમે એવી રીતે યાદ રાખી શકશો કે દક્ષિણ કોરિયા વચ્ચે આ કરાર કરવામાં આવ્યો. ગ્રીનફિલ્ડ શિપયાર્ડ માટે કરાર કોની વચ્ચે કરવામાં આવ્યો? દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયાની કંપની કઈ છે? વોઇગેસ કંપની જોવા મળશે. હવે આવે છે અપનાપન પુસ્તક. અપનાપન પુસ્તક લખાયું છે નરેન્દ્રભાઈ મોદી અને શિવરાજસિંહ ચૌહાણની મિત્રતા અને ટૂંકમાં એના બેયના જે જીવન કવનની જે વાતો છે એમના ઉપર. શિવરાજ સિંહ ચૌહાણ હવે બધાય લખશે. એક દિવસ મોદી સાહેબ વિશે વિતાયો છે ને એ લોકો લખશે કે ભગવાનની સાથે કૃષ્ણ ભગવાન વિશે એવા પુસ્તકો લખાય. હવે ભગવાન કલ્કી માટે આવા જ શબ્દો લખાય છે. નરેન્દ્ર મોદી. પુસ્તકનું નામ શું છે? અપનાપન. શું છે? અપનાપન. છેક 1991 થી શિવરાજસિંહ ચૌહાણ એવું કહે છે કે હું મોદીને ઓળખું છું. ક્યારથી? 1991 થી લઈ 2026 સુધીમાં મોદી સાહેબ અને શિવરાજસિંહ ચૌહાણના સંબંધો કેવા રહ્યા એના ઉપર આ પુસ્તક લખાયું. લગભગ 3 દાયકાની સફર છે અપનાપન પુસ્તક. કોંગ્રેસની સરકાર હોત તો આ જરાય કામનું નહોતું, પણ કોંગ્રેસની સરકાર ક્યાં છે એ ગોતવું પડે નકશામાં, એટલે આ કામનું છે. શિવરાજસિંહ ચૌહાણ શું છે હાલ? કૃષિ મંત્રી. અને નરેન્દ્ર મોદી ના શું છે? કલ્કી. આ અપનાપન પુસ્તક કઈ રીતે લખાયું એ તમે જોઈ લીધું. જો અપનાપન પુસ્તકનું વિમોચન કોણે કર્યું? શિવરાજસિંહ ચૌહાણે. આ પ્રધાનમંત્રી મોદી સાથેના આ 36 વર્ષના સંબંધોને આ ધ્યાનમાં રાખે છે. પછી આવે છે UN ફોરમ ઓન ફોરેસ્ટ. આ ખાલી આટલું એક શબ્દ બે શબ્દની અંદર યાદ રાખી લેજો કે યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ આ 21મા નંબરનું ન્યુયોર્ક અમેરિકામાં સંગઠનનું આયોજન થયું. બીજું એક પણ લાઈન તમારી યાદ નથી રાખવાની. તમે ફોરેસ્ટની તૈયારી કરતા હો તો આમાં થોડું આપણે વધારે ફોકસ કરવું પડે. ક્યાં આયોજન થયું? ન્યુયોર્ક ફોરેસ્ટ. આ ત્યાં આયોજન થયું છે. વધીએ ત્યારબાદ ત્યાંથી થોડા આગળ અને આ એ જ લખ્યું છે ક્યાં આયોજન થયું. ક્યાં થયું? ન્યુયોર્કની અંદર આયોજન થતું જોવા મળી ગયું છે. આગળ વધીએ છીએ ત્યારબાદના મુદ્દાને સમજવા માટે. બ્રિક્સની 18મા નંબરની બેઠક ભરાવાની છે. બ્રિક્સની કેટલામા નંબરની? 18મા નંબરની બેઠક ભરાવાની છે. બ્રિક્સની 18મી બેઠક ક્યાં ભરાવાની છે? ક્યાં? ભારતની અંદર. ક્યાં? નવી દિલ્હી ખાતે આ બેઠકનું આયોજન થવાનું છે. અને આ બ્રિક્સની અંદર તમે જોવા જશો તો હાલ કેટલા સભ્ય દેશ છે? 10 સભ્ય દેશ છે. ભારત આમાં સભ્ય છે તો કે હા સ્થાપક દેશોની અંદર આવશે. અંતિમ સભ્ય દેશ કોણ છે? ઇન્ડોનેશિયા. અંતિમ સભ્ય દેશ કોણ છે? ઇન્ડોનેશિયા. ભારત નવી દિલ્હીની અંદર આ આયોજન થવાનું છે. કેટલા નંબરનું? 18મા નંબરની બેઠકનું આયોજન થવાનું. કેટલા સભ્ય દેશો છે? 10 સભ્ય દેશો જોવા મળે. સંગઠન છે હાલ 10 સભ્ય દેશો છે. 2026માં યજમાન કોણ છે? કોણ? શું આવશે અહીંયા? ભારત. ભારત સ્થાપક સભ્ય છે. હા, કેમ કે બ્રિક જે નામ હતું ને પહેલા નામ શું હતું? બ્રિક. બ્રિકમાં ઇન્ડિયા હતું જ. પાકિસ્તાન 11મો સભ્ય છે. આ ખોટું છે. અહીંયા હું ભારત લખી નાખું છું. યજમાન કોણ છે? ભારત. પાકિસ્તાન વાળું વિધાન શું થઈ જશે? ખોટું થઈ જશે. આગળ વધીએ છીએ. ભારતીય રેલના 177 વર્ષની ઐતિહાસિક સફરના મુંબઈ થાણેથી આપણે જ્યારે શરૂ કરી એ જ પ્રમાણે તમને આ જોવા મળશે. મિડલ ઈસ્ટ ઇન્ડિયા ડીપ વોટર પાઇપલાઇન. લગભગ કાલ મજાકમાં મેં તમને આ મુદ્દો ભણાવ્યો હતો કે મેં અહીંયા કંઈક ઓમાન લખ્યું હતું અને અહીંયા ગુજરાત. મેં એવું કીધું હતું અહીંયાથી અહીંયા પાઇપલાઇન આવવાની છે ગુજરાતના ઘણા બધા સ્થળોએ. એવું કંઈક કીધું હતું ને કે ભાઈ ગેસ માટેની પાઇપલાઇન તપાવવાની છે. ક્યાંથી ક્યાં સુધી? ઓમાનથી ક્યાં સુધી? ગુજરાત, ભારત સુધી આ પાઇપલાઇન્સ તપાવવાની છે. એની પાછળનું કારણ પણ આપ્યું હતું કે એકાદી વાર આ હાર્મુન્સની જળ સંધિ જે બંધ થઈ એમ બીજી વાર થાય તો આપણા દેશની અંદર ગેસ સંકટ આવવું જોઈએ. એટલા માટે આપણે પ્રી પ્લાન કર્યો. ત્યાંથી લાવશું જ, બંધ નહીં કરીએ, પણ આ બીજો હંમેશા બીજો રસ્તો હોવો જોઈએ. ઘણા નતું PSI નું પેપર દેવા ગયા હોય પણ PSI જ બનવું છે. પછી પેપર સારું ન ગયું કે હું તો આમ તો કહેતો હતો PSI ની તૈયારી કરતા કરતા ક્યાંક કોન્સ્ટેબલ થવાઈ જાય. હવે ત્રીજો રસ્તો છે. ત્રીજો રસ્તો 2-3 વર્ષ પછી ખુલશે. મિડલ ઈસ્ટ ઇન્ડિયા. મિડલ ઈસ્ટ એટલે શું? ઓમાન. મિડલ ઈસ્ટ ઇન્ડિયા ડીપ વોટર પાઇપલાઇન. મિડલ ઈસ્ટ ઇન્ડિયા ડીપ વોટર પાઇપલાઇન ક્યાંથી ક્યાં વચ્ચે સ્થપાય? ઓમાનથી ક્યાં સ્થપાય? ગુજરાત વચ્ચે. મિડલ ઈસ્ટ ઇન્ડિયા ઓમાનથી ક્યાં?
ગુજરાતની વચ્ચે આ પાઇપલાઇન સ્થપાતી તમને જોવા મળી ગઈ. જો મેં તમને કીધું હતું આમાં ડિસ્ટન્સ કેટલા કિલોમીટરનું હશે અને ખર્ચોય કીધો હતો કે 2-5 કરોડની આપણે વાતો કરતાય નથી. 40,000 કરોડનો ખર્ચો થાય છે. સાલા એક વખત વિચાર નથી કરતા. મારો વિચાર જોજો, તમને ગમે તો હા પડજો. હું આમાં આવું વિચાર કરું, આ 40,000 કરોડ છે એમાંથી 1 મિનિટ માટે તમે એવું માની લો 39,000 કરોડનો ખર્ચો થશે. આપણે સીએ કેટલા? 151 કરોડ. બધાને 1-1 કરોડ આપો. હકીકતમાં 151 કરોડ હોય તો બધાને કેટલા આપી દો? બધા સુખી કે નહીં? તમે અહીંયા નો આવો, હું અહીંયા નો આવું. તમે ન આવો મારું અહીં કઈ કામ છે? કેવો વિચાર? નાણામંત્રી બનાવવાની જરૂર છે કે નહીં? મને તમે 15 લાખમાં કોઈકને વડાપ્રધાન બનાવી દીધા, મેં વિચાર 1 કરોડ નો કર્યો. મોદી સાહેબે કીધું હતું મેં આપ સબકે ખાતેમાં, કાંઈ આવ્યું નહીં. 2000 ક્યારેક ક્યારેક આવે છે. કેટલા? 40,000 કરોડનો ખર્ચો થશે. ક્યાંથી ક્યાં? આનું પૂરું નામ ક્યારે નહીં પૂછાય તો આપણને કઈ વાંધો નથી. મિડલ ઈસ્ટ ઇન્ડિયા ડીપ વોટર, એટલે ઊંડા પાણીની અંદર ડીપ વોટર પાઇપલાઇન પાણીની અંદર નાખવાની છે. ડીપ વોટર ચાલશે શું? LNG અને LPG ચાલતું જોવા મળશે. મેરા ભારત મેરા યોગદાન, આ અભિયાન દિલ્હીએ શરૂ કર્યું નામ સાથે. મેરા ભારત મેરા યોગદાન, આ અભિયાન કોણે શરૂ કર્યું છે? દિલ્હી સરકારે આ અભિયાનની શરૂઆત કરી. સાહેબ આના અંદર શું છે? તો આના અંદર એમણે એવું કીધું છે કે જાહેર પરિવહનનો ઉપયોગ કરો. તમે મોટા ભાગની સરકારી બેઠકો શું કરી નાખો? ઓનલાઈન કરી નાખો. 2 બેઠક તમે કરતા હો ગ્રુપ અથવા કંપનીની, તો એમાંથી 50% એટલે 1 બેઠક શું કરી નાખો? અઠવાડિયાની અંદર 1 દિવસ વાહન મુક્ત દિવસ ઉજવો. રેખા ગુપ્તા દિલ્હી CM આ વાત કરી રહ્યા છે. આનો મતલબ શું છે? વાહન મુક્તનો મતલબ શું? તે દિવસે તમે તમારું વાહન લઈને જ ન જાઓ. સમજાણું? 2 દિવસ વર્ક ફ્રોમ હોમ કરો. કુલ 7 દિવસ છે, એમાંથી જો કેટલી મસ્ત મજાની યોજના લઈને આવ્યા. શનિ રવિ લગભગ રજા જ હોય, રવિવારે રજા. અહીંયા તમને શું કીધું? 2 દિવસ વર્ક ફ્રોમ હોમ. વર્ક ફ્રોમ હોમ. 1 દિવસ શું મનાવી લેવાનું? વાહન મુક્ત દિવસ. 1 દિવસ તો તમને તાવ આવેલો જ હોય. એમાં 50% બેઠકો સરકારી બેઠક શું કરી નાખવાની? ઓનલાઈન કરી નાખવાની. એટલે આ બધો ફાયદો થતો જોવા મળશે. આ પ્રશ્ન પૂછી લીધો કે વર્ક ફ્રોમ હોમ કેટલા દિવસ કરવાની વાત કરવામાં આવી? 2 દિવસ. વર્ક ફ્રોમ હોમ ઓનલાઈન બેઠકો કેટલી? 50%. વાહન મુક્ત દિવસ 1 દિવસ વાહન મુક્ત દિવસ ઉજવવાનો થઈ જશે. મેરા ભારત મેરા યોગદાન આ પહેલ શું કહે છે? તો કે ભાઈ મોદી સાહેબે જે તેલંગાણાની અંદર આ શબ્દો બોલ્યા હતા કે હવે ડીઝલ ક્રાઇસિસ આવશે, બહુ તકલીફ થવાની છે, જોઈને વિચારીને વાપરજો, બધું જાહેર પરિવહનનો ઉપયોગ કરો. પણ એ બધું મોદી સાહેબે કીધું એ યોજનામાં નથી આવતું. યોજનામાં શું આવે છે? મેરા ભારત મેરા યોગદાન. કોણે શરૂ કરી? દિલ્હીએ. વર્ક ફ્રોમ હોમ કેટલા? 2 દિવસ. 50% સરકારી બેઠક શું કરવાની? ઓનલાઈન કરી નાખવાની છે. અને ત્યારબાદ મેં તમને લખ્યું એમ કે 1 દિવસ શું કરવાનું છે? વાહન મુક્ત દિવસ ઉજવવાનો થશે. હવે એ થયું. હવે આપણે આગળ વધીએ છીએ UAE વચ્ચે. ભારત અને UAE વચ્ચે શું શું પ્રકારના કરાર થયા એ જોઈ લો. ભારત અને UAE. મોદી સાહેબ ત્યાં ગયા એટલે કંઈક ને કંઈક તો થવાનું જ હતું. UAE સાથે આપણે એક રક્ષા કરાર કર્યો. રક્ષા કરાર જોજો, એક એને જેની જરૂર હતી એ કરી નાખ્યું. આપણે માણસ વાત કઈ રીતે બેસાડી દે ને એ તમે જોજો, શીખવા જેવું છે. મોદી ગમે એ હોય પણ શીખવા જેવું પાત્ર તો 100% છે. કંઈક કેમ કે ખોટું કરી કરીને માણસ વડાપ્રધાન બની શકે. રક્ષા કરાર 3જા નંબર ઉપર તમને જોવા મળશે. અહીંયા સીધે સાદો મુદ્દો, એક શિપ નિર્માણ માટે એક કરાર કરવામાં આવ્યો. શિપ રિપેરિંગ ક્લસ્ટર. ક્લસ્ટર એટલે જે મોટા પ્રમાણમાં હોય ને એને ક્લસ્ટર કહીએ. આખું નેટવર્ક સ્થાપિત થતું હોય. શિપ રિપેરિંગ ક્લસ્ટર સ્થાપવાનું. અને વચ્ચે વચ્ચે મોદી સાહેબે હળુક દઈને વાત કરી દીધી કે LNG અને LPG. આપણે ગયા તા એ વાત સીધી ન કરાય. કોઈ પણ વ્યક્તિને તમે સીધું કહો ને તો ખોટું લાગી શકે. એટલે એમ કીધું કે તમારે જરૂર શેની છે? રક્ષાની અને શિપ નિર્માણ. એટલે પેલા 2 કરાર કર્યા અને વચ્ચે શું કરી નાખ્યું? સમજી ગયા ને? UAE સાથે તાજેતરમાં કરાર કર્યો. સાહેબ હડબડાટ સાથે મોદી સાહેબ આ પ્રવાસે ગયા હતા. હકીકતમાં દુનિયાએ બહુ ટ્રોલ કર્યા, પણ છતાં આંતરરાષ્ટ્રીય રિલેશન એ માણસે ભારતના સારા બનાવ્યા છે એ પાછી હકીકત વસ્તુ છે. સમજ્યા? રક્ષા કરાર, LNG LPG અને
શિપ નિર્માણ ક્લસ્ટર તમને જોવા મળી જશે. હવે આ શિપ નિર્માણમાં જ તમારે યાદ રાખવાનું છે. શિપ નિર્માણ માટે એક કંપની સાથે કરાર કર્યો યુએઈ વાળાએ. કઈ? કોચી શિપ બિલ્ડર્સ. કઈ કંપની સાથે? કોચી શિપ બિલ્ડર્સ સાથે. પણ આને સ્થાપવાનો, આની સ્થાપના શિપ બિલ્ડિંગ ક્લસ્ટર સ્થપાશે ગુજરાતમાં. ગુજરાતની અંદર ક્યાં? તો કે વાડીનાર ખાતે. કોડીનાર નહીં હો. ક્યાં? વાડીનાર કયા જિલ્લાની અંદર આવ્યું? દેવભૂમિ દ્વારકા. ફરીવાર 3 કરાર કહી દઉં છું. જો હા ભાઈ, આમ કઈ તકલીફ નથી ને? આગળ આવવું હોય તો આવજો, બેસવા ખુરશી આપું એકાદ. હે એસી માં પીન નથી શરૂ, મને ગરમી થાય છે. મારા ખોટું નથી કેતો, કાલ તો મેં 2 ઢીકા માર્યા હતા બપોરે, કીધું શરૂ થાય તો. રક્ષા કરાર, એલએનજી અને એલપીજી, શિપ નિર્માણ, શિપ રિપેરિંગ ક્લસ્ટર, આ 3 વસ્તુ યાદ રહી જશે ને. એલએનજી એલપીજી નો કરાર કર્યો આપણે. ગેસ પાઇપલાઇન કોની સાથે? ઓમાન સાથે. એલએનજી એલપીજી માટે કરાર કોની સાથે કર્યો? યુએઈ માટે કરાર સાથે કર્યો છે. એટલે જો પહેલા છે કે નહીં, પહેલા તો પાઇપલાઇન ની વાત કરી નાખવાની. આ પાઇપલાઇનમાં આવશે શું? એલએનજી અને આ ઓમાન છે, આ યુએઈ છે. કઈ દેશમાં કઈ વધારે ડિફરન્સ છે નહીં. આ પાઇપલાઇન તો આપણી જ છે, ખર્ચો આપણે કરવાનો છે. આની પાસેથી લેશું, આની પાસેથી લેશું. આપે તો શિપ નિર્માણ, શિપ રિપેરિંગ ક્લસ્ટર આપણે ક્યાં સ્થાપિત કરવાનું છે? વાડીનાર ખાતે સ્થાપિત કરવાનું છે. આ તમે જોઈ લીધું. પછી આ I2 U2 યુદ્ધ અભ્યાસ વિશે કઈ નહીં જોવો તો ચાલશે. હવે આવે છે એઆઈ લડાયક વિમાન. એક લડાકુ વિમાન આપણે બનાવવા જઈ રહ્યા છીએ, અને એ લડાકુ વિમાન ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે, પહેલું ભારતનું પહેલો એવા પ્રકારનું હશે જેના અંદર એઆઈ નો ઉપયોગ થશે. એઆઈ ની માહિતીનો ઉપયોગ કરી અને લડાકુ વિમાન ચાલશે. એઆઈ એટલે શું? એક તો શું હોય, મારી પાસે માનો કે એક સિસ્ટમ છે XYZ, એ સિસ્ટમ મેં ફિટ કરી છે, એ જ પ્રમાણે હુમલો કરશે ને. એઆઈ ન હોય ત્યાં સુધી શું છે, આપણી પાસે એક મશીન છે. હવે તમે વિચારો કે કાર છે, કાર આપણે સીધી લઈને જઈ શકીએ અને પાછળ લઈને આવી શકીએ. સાદી કાર છે એમાં તો આવું જ થશે ને. માનો કે તમે સીધી લઈને જાશો ને ત્યાં પોલ હશે તો એ શું થશે? અથડાઈ જશે. કૃત્રિમ બુદ્ધિમત્તા તો એની અંદર છે નહીં. કૃત્રિમ બુદ્ધિમત્તાનો મતલબ શું થાય કે એની અંદર આપણે પહેલેથી જ ફિટ કરેલું હોય. કંઈક વાહન કે આવું કંઈ આવે તો અગાઉથી એન્જિન બધું વગેરે શું કરી દેવાનું? બંધ કરી દેવાનું. ત્યાં ભટકાવી ન જોઈએ. એને એઆઈ કહેવાય ને. એ ફેરવી શકે પોતાના નિર્ણયો, માણસની જેમ વિચાર કરી શકે. સમજાણું? એ એઆઈ કહેવાય. તો એઆઈ લડાક વિમાનો આપણે બનાવવા જઈ રહ્યા છીએ પોર્ટુગલની સહાયતાથી. આ લોકોની સહાયતાથી આપણે તમાકુ બનાવવાનું શરૂ કર્યું હતું. હજી બંધ કર્યું નથી. પોર્ટુગીઝો શું લાવ્યા હતા આપણા દેશમાં? તમાકુ, બટાટા, ટમેટા. આ 3 વસ્તુ અત્યારે ભારતમાં સૌથી વધારે ખવાય. પહેલા નંબરે તમાકુ, બીજા નંબરે પાણીપુરીમાં એમાં બટાટા, પછી ટમેટા. આ પોર્ટુગીઝોએ શું કર્યું છે? એઆઈ લડાકુ વિમાન બનાવ્યા છે, અને એક ડ્રોન માટે એક સિસ્ટમ બનાવી છે, ULPGMV3. ULPGMV3. આ ડ્રોન મિસાઇલ છે. ડ્રોન એટલે શું? અનમેન એરિયલ વ્હીકલ. ડ્રોન એટલે શું થાય? અનમેન એરિયલ વ્હીકલ. એના અંદરની એક મિસાઇલ છે. સીધી ભાષામાં તમને સમજાઈ જશે, અઘરું કાંઈ નથી. આપણે પેલું ડ્રોન ઉડાડીએ તો ડ્રોનમાંથી મિસાઇલ લોન્ચ નહોતી થતી અત્યાર સુધી. ફાયરિંગ થતું, મિસાઇલ લોન્ચ થતી નહોતી. આપણે નવી સિસ્ટમ બનાવી કે હવે આપણે ઘણા બધા પ્રકારની મિસાઇલો પણ એનાથી લોન્ચ કરી શકશું. અને ડ્રોનનો ફાયદો શું થાય કે આના અંદર માણસ નથી. આના અંદર માણસ નથી. કદાચ ડ્રોનને કાંઈ થઈ જશે ને તો મશીનરીની નુકસાની આવશે, આપણો સૈનિક ઘવાશે નહીં. આમાંથી આપણે ગોળીઓ ફોડી શકતા હતા, હવે મિસાઇલ ફોડી શકશું, જમીન ઉપર પણ અને હવામાં પણ. 2 વસ્તુ ખબર પડી ગઈ. એઆઈ લડાયક વિમાન પોર્ટુગીઝો સાથે કરાર કર્યો, અને ULPGMV3 આ કરાર કોની સાથે કર્યો? કોઈ સાથે નહીં. આનામાં શું છે? આવશે મિસાઇલ બનતી જોવા મળી જશે. તમે અહીંયા જોઈ લો, એઆઈ લડાયક વિમાન કોની સાથે? એને ઓપરેશન ચાર્લી 777 આપવામાં આવ્યું છે. ઓપરેશન 77 નામ આપવામાં આવ્યું છે. અને અહીંયા તમે જોશો તો એનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું વગેરે લખ્યું છે. આ મિસાઇલ ડ્રોન દ્વારા લોન્ચ થશે ને. આ મિસાઇલ શેનાથી લોન્ચ થશે? ડ્રોન દ્વારા. હવે આવે છે કલ્પસર. મહત્વનો મુદ્દો હતો. કાલે મેં એટલા માટે નહોતો લખાયો કે થોડું ગુજરાતમાં પછી બીજું બધું આ યાદ રહીને બીજું બધું ભૂલાય ન. કલ્પસર આપણે જોઈ રહ્યા છે. કલ્પસરમાં કરાર કોના કોના વચ્ચે થયો?
ભારત અને નેધરલેન્ડ. નેધરલેન્ડની અંદર એક ડાઈક આવેલી છે. જો એક તો બને પુલ, એક તો શું બને? પુલ. પુલમાં શું હોય કે પાણી આવે અને નીચેથી વયું જાય, ક્યારેક ક્યારેક ઉપરથી વયું જાય. આપણે ગામડે પુલ બનાવ્યા નથી થતું હતું, સેક ડેમ એવું બનાવીએ તો ઉપરથી વયું જાય. પુલ નથી બનવાનું, આ ડાઈક બનવાની છે. શું બનવાની છે? ડાઈક. આ ડાઈક કેટલા કિલોમીટરની બનવાની છે? 60.13 કિલોમીટરની. કેટલી? 60.13 કિલોમીટરની ડાઈક બનવાની છે. આ ડાઈક એટલે શું? એક પ્રકારનો આડબંધ કહેવાશે. અહીંયા મીઠું પાણી જમા થતું જોવા મળશે. શું જમા થતું જોવા મળશે? મીઠું પાણી. ઘણી બધી નદીઓ, હમણાં બધી નદીઓના નામ પણ હું લખીશ, ઘણી બધી નદીઓનું અહીંયા મીઠું પાણી જમા થશે. તો એના કારણે એક વર્લ્ડ રેકોર્ડ બનશે. બન્યો, બનવાનો છે કે વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર, વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર, વિશ્વનું સૌથી મીઠા પાણીનું સરોવર તમને જોવા મળી જશે. કયું? કલ્પસરથી જે સરોવર બનશે એ. આના નામનો પણ ઇતિહાસ બહુ સારો એવો છે, ઘણો જૂનો પ્રોજેક્ટ છે, પાછો ચર્ચામાં આવી ગયો છે. કલ્પસર. જો કલ્પનો મતલબ શું થાય? એક આવે કલ્પવૃક્ષ, આ તો સાંભળ્યું ને, સંસ્કૃત શબ્દ છે ને, કલ્પવૃક્ષ. કલ્પના પ્રમાણે વૃક્ષ આપતું, કલ્પના પ્રમાણે ફળ આપતું વૃક્ષ, એ કલ્પવૃક્ષ કહેવાય. હવે આ કલ્પના પ્રમાણે પાણી આપતું, આપણને કલ્પના કિસાની હોય? મીઠા પાણીની હોય, ખારા પાણીની? મીઠા પાણીની. તો મીઠું પાણી તમને આપશે એવું કહેવાય રહ્યું છે અત્યારે. તો વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનશે. કયું સરોવર બનશે? કલ્પસર. આની જાહેરાત સૌથી પહેલા જ્યારે કરવામાં આવી ને ત્યારે ભાવનગરમાં કરવામાં આવી. શેની જાહેરાત? કલ્પસરની. મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એની જાહેરાત કરતા હતા, 2005-6 આજુબાજુ. ભાવનગરના હીરાવાળાને કીધું કે તમે બધા અહીંયા જે હીરા ઘસો છો ને, હવે તમારે ભાવનગરમાં હીરા નહીં ઘસવા પડે, તમારું માર્કેટ મોટું બનશે. સવારે ટિફિન લઈને જવાનું, કલ્પસર ઉપર ચડી જવાનું, સુરતમાં હીરા ઘસવાના, ટિફિન ખાઈ સાંજે પાછું આવવાનું. સુરત વાળા, ભાવનગર વાળા ખુશ થઈ ગયા, ઓહો બસ થઈ જાય ને અહીંયા. પછી ત્યાં કંપની વાળા વિચારમાં એવું મને, આપણે કે મોટી ફેક્ટરી બની નાખી, સવારથી સાંજ હીરા અહીંયા ઘસવાના, દઈ આવવાના સુરત. કે બધાને થોડું જવા એક દઈ આવશે. એ બધા નિવૃત્ત થઈ ગયા. હજી કલ્પસર બન્યું. હવે પાછું ચર્ચા આપણને એમ થાય એક નવો જ પ્રોજેક્ટ નવો નથી. આની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. કોની વચ્ચે કરાર થયો? ભારત પ્લસ નેધરલેન્ડ. નેધરલેન્ડ છે ને, નેધરલેન્ડ અહીંયા ઓલરેડી એક ડાઈક છે. શું છે? ડાઈક છે. નેધરલેન્ડ મીઠા પાણીમાં સર્વશ્રેષ્ઠ છે. મીઠા પાણીને કઈ રીતે સ્ટોર કરવું, મીઠા પાણી, ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવામાં ઇઝરાયલ આવશે, પણ એમાં નથી પડવું. અહીંયા જ ધ્યાન દો, નહીતર ક્યાંક ઇઝરાયલ ઓપ્શનમાં હશે, લોચો પડશે. ભારત અને કોની વચ્ચે કરાર થયો? નેધરલેન્ડ વચ્ચે કરાર થઈ ગયો છે. ત્યાં ઓલરેડી એક ડાઈક છે, મીઠા પાણીનું સરોવર બનશે. આટલી વસ્તુ તમને ખબર પડી. હવે આપણે અહીંયા જોઈએ છે, આ મારા સપનાનું ગુજરાત બને તો પાછા ખીજાતા નહીં. આ ડાઈક બનવાની છે. હવે આ ડાઈક ક્યાંથી ક્યાં સુધી? તો કે ભાઈ ભાવનગરથી ભરૂચ. સુરત નહીં, ભાવનગરથી ભરૂચ. આ ભાવનગરથી, અથવા તમે એવું કહી શકશો કે સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સુધી જોડશે. ભાવનગરથી ભરૂચ. ભાવનગરમાં કઈ જગ્યાએથી? ઘોઘા. અને ભરૂચના હાંસોટ સુધી બનતી જોવા મળશે. અંતર કેટલું હશે? 60.13 કિલોમીટર. હવે અહીંયા કઈ કઈ નદીઓ આવશે એ આપણા માટે સૌથી મોટો મુદ્દો. નદીઓની વાત કરવા જઈએ તો સૌથી પહેલા તમને નદી જોવા મળશે નર્મદા. ન આવે એ પહેલા લખવાનું. ફ્લોમાં ઉપરના તમામ નો આવી જાય. તાપી અને શેત્રુંજી, આ બે નદી તો ક્યારેય આવશે નહીં. નર્મદા, પછી મહી, સાબરમતી, ઢાઢર, અહીંયા બોલી વાત્રક ને એ બધું સાથે સાથ લઈ લેજો. હા, સામે માવા ખાય છે ને એવું કંઈક તમે યાદ રાખો ને, એ બધું આમાં આવી જ જશે. સાબરમતી લખવું એટલે એ બધું આવી જતું જોવા મળશે. હવે આગળ સૌરાષ્ટ્રમાંથી બે ભોગાવો. બે ભોગ હોય એમ નહીં, લીંબડી અને વઢવા. આ બે ભોગાવો તમને અહીંયા જોવા મળી જશે. સૂકી, પછી કેરી, આવું બધું છે.
આપણને એમ થાય સાહેબ કેસર કે એમની નદીનું નામ છે ટૂંકી, પછી શું છે કેરી, અને એક નામ યાદ નથી આવતું, તમને કઈ યાદ આવતું હોય તો ભાવનગરમાંથી એક પસાર થાય. હા, સરસ. કે આ નદીઓ આવશે. હવે શેત્રુંજી ના આવવા પાછળનું કારણ શું? એ અહીંયા છે, તળાજાની પેલે પાર આ બનાવવાનું ગોગા છે. ઘણાને એમ થાય શેત્રુંજી લઈ જ લેવાય ને, તમે હમણાં કહેશો ભાદરે લઈ લેવાય, પણ ભેગું થાય એમ છે નહીં તો અહીંયાથી આ ડાઈક તો બને જ નહીં. સમજાણું ને? નજીક હોય એ કરવાનું છે. પછી મીઠા પાણીનું સ્ટોરેજ અહીંયા આપણે સાચવી શકીશું. આ પાણી પાછું અહીંયા સંચવાઈ જશે. એટલે આ જે સરોવર બનશે એ વિશ્વનું કેવું બનશે? સૌથી મોટું મીઠા પાણીનું. પછી છે ને આવું જ્યારે થાય ને ત્યારે આપણને ફાંકા લાગવાનું શરૂ થઈ જાય. જોજો, અમુક સમય મારે તમને સત્ય તો કેવું પડે ને કે આ થોડુંક મને થોડુંક ખોટું લાગી રહ્યું. એ લોકો એવું કહી રહ્યા છે કે આ સાઈડમાં અમે સોલાર પેનલ લગાવશું. શું? એ સોલાર પેનલ લગાવીને પાછું 1000 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન કરીશું, અને અહીંયા પવન શક્તિઓ લગાવશું વચ્ચે બધી જગ્યાએ. આ પવન શક્તિથી 1500 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન થશે. કુલ આ રોડ આપણને 2500 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન કરીને આપશે. હવે વધી ગયું, પણ યાદ તો આજ રાખવું પડશે. વધી ગયું એ 100% છે, પણ આજ યાદ રાખવું પડશે. કરાર કોની કોની વચ્ચે થયો છે? મીઠા પાણીનું કેવું સરોવર બનશે? સૌથી મોટું. તો ભારત અને નેધરલેન્ડ વચ્ચે કરાર થયો છે. કઈ કઈ નદીઓ જોવા મળશે? આ લોકો ઉતાવળ્યા છે, તમે શાંતિ રાખો. ના ના, વાતાવરણ બહુ બરોબર છે, ગરમી મને એક નથી થાય. હવે અહીંયા જોઈ લો, એક સાહિત્યિક સન્માનની વાત આવશે. તાઇવાનના એક લેખકને તાજેતરમાં બુકર પુરસ્કાર આપવામાં આવ્યો. 3 પુરસ્કારો અહીંયા લખ્યા છે. કયો પુરસ્કાર? હવે બહુ વાર નથી, થોડી વારમાં બ્રેક આપું છું, એક મુદ્દો બાકી છે. તમે ક્યાં ના પાડો એમ જ નથી, એમ મને મજા આવે છે. બુકર પ્રાઇઝ. તમારામાંથી ઘણાને પાછી મારી દયા આવતી છે. મારી દે મારે રોજ આ જ હોય, 7 વાગે જ શરૂ થાય, રાતે 10 વાગે પૂરું થાય. એટલે એ ચિંતા ન કરતા હોય કે સાહેબ કેટલું બોલે છે, ડોન્ટ વરી, હું ભણાવીશ જ. બુકર પ્રાઇઝ તાજેતરમાં તાઇવાનના એક લેખકને આપવામાં આવ્યું. કોને? તાઇવાનના એક લેખક, તાઇવાનના પ્રથમ લેખક છે જેને શું આપવામાં આવ્યું? બુકર પુરસ્કાર. હવે બુકર પુરસ્કાર છે ને એ પાછા 2 પ્રકારના હોય. બુકર પુરસ્કાર જ કેટલા પ્રકારના જોવા મળે? 2 પ્રકારના. એક બુકર પુરસ્કાર હોય અને એના અંદર બીજો ભાગ પડશે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર. કયો? આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર. આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર. આ ભાગ કેવો પડશે? બીજો ભાગ પડશે. શેનો? આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર. આટલું યાદ રહેશે ને, આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર ને બુકર પુરસ્કાર. હવે બુકર પુરસ્કાર માત્ર અંગ્રેજીમાં કોઈએ કાંઈ લખ્યું હોય ને એને જ આપવાનો. અંગ્રેજીમાં જેને નોવેલ લખ્યું હોય એને જ આપવાનો. ગુજરાતીમાં લખ્યું હોય તો એને તમે બીજો ગમે પુરસ્કાર આપો. બુકર પુરસ્કાર મળી શકે એના માટે કંઈક વ્યવસ્થા તો કરવી પડે ને, કે ભાઈ ગુજરાતીમાં બહુ સારી વસ્તુ લખાય છે, તો ગુજરાતીમાં લખાય હોય, ઇંગ્લિશમાં લખાય ન હોય, એના સિવાયની કોઈ પણ ભાષા, ઇવન હિન્દીમાં લખાય હોય, કન્નડમાં લખાય હોય, એ બધી જ ભાષાઓને આપણે શું કરવાની? ભાષાનું વાત કરી નાખવાનો, ટ્રાન્સલેટ કરી નાખવાની. ટ્રાન્સલેટ શેમાં કરી નાખવાની? ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરી નાખવાની. એ જે ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ થાય એટલે એ આંતરરાષ્ટ્રીય બની જશે. પુસ્તક હતું ગુજરાતીમાં, આવ્યું શેમાં? એટલે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર થઈ ગયો. 2 ભાગ પડ્યા. એક કયો પુરસ્કાર આવે? બુકર પુરસ્કાર. આ બુકર પુરસ્કાર કોને આપવામાં આવ્યો? ડેવિડ સ્લેઝલેને. કોને આપવામાં આવ્યો? ડેવિડ સ્લેઝલે. આ ડેવિડ સ્લેઝલે કઈ ભાષામાં લખ્યું હશે? અંગ્રેજીમાં લખ્યું હશે. ડેવિડ સ્લેઝલે કઈ કૃતિ લખી છે? એમણે લખ્યું છે ફ્લેશ. ફ્લેશ લાઇટ નહીં, શું? માત્ર ફ્લેશ, ઝબકારો, ગુજરાતી બનાવ્યું હોય તો. ઇંગ્લિશની વાત કરવા જઈએ તો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર યુવાંગ સીને આપવામાં આવ્યો. આ યુવાંગને આપવામાં આવ્યો છે. યુવાંગે શું લખ્યું છે? તાઇવાન ટ્રેવલોગ. તાઇવાન ટ્રેવલોગ. હા, આખી કૃતિ, એકાદી મિનિટનો સમય લઉં છું. આખી કૃતિ જાપાને જ્યારે ચીનને જીતી લીધું, તાઇવાનને જીતી લીધું, આ બધા પ્રદેશોને જીતી લીધું, ત્યારે જાપાનમાંથી એક કપલ આવ્યું હતું રહેવા માટે. ક્યાં? એમના પ્રેમની વાત હતી. એટલે ટૂંકમાં એવું કહું કે અહીંયા લખાયું હોય તાઇવાન ટ્રેવલોગ તો આવી રીતે લખાય કે સૌરાષ્ટ્રમાં રહેતા હોય, ભાવનગરની અંદર, કચ્છ કાઠિયાવાડમાં, અને ત્યાંથી સુરત હીરા ઘસવા માટે જાય, અને પછી જે પ્રેમ સંબંધ બંધાય એના ઉપર લખાયેલું છે. શું? તાઇવાન ટ્રેવલોગ. યાદ રહી જશે ને? તમે અહીંયા જોશો તો તમને ખબર પડશે.
યાંગ સુઆંગ જી, યુઆંગ સુઆંગ જી, તાઇવાનના છે. લખ્યું છે એમણે શું? હવે પાછું એક મુદ્દો અહીંયા લખી નાખીએ કે યુઆંગ જી જે તમને દેખાઈ રહ્યા છે એમની બીજી વસ્તુ કે આ જે તાઇવાન ટ્રેવલોગ લખ્યું છે એનું પાછું ઇંગ્લિશ તો કોરે કર્યું છે ને, લિન કિંગ નામની મહિલા, બેયને આપવામાં આવે. કોણ? લિન કિંગ. લિન કિંગે શું કર્યું? ભાષાનું વાત કર્યું ને, ભાષાંતર ટ્રાન્સલેટ એમણે કર્યું છે. ચાલો અહીંયા તમારું કામ પૂરું થઈ જશે. એક લાઈન લખી નાખો. કુંભલગઢ છે ને એ જાહેર કરવામાં આવ્યું છે તાજેતરમાં કે કુંભલગઢના જે કિલ્લાની દિવાલ છે ને એ વિશ્વની બીજા નંબરની દિવાલ છે. તમે તમારા ખેતર ફરતી બનાવી નાખો તો એ ત્રીજા નંબરની થશે. પહેલા નંબરની ચીનની, બીજા નંબરે કોણ? કુંભલગઢની દિવાલ છે. આપણે નહીં, આંતરરાષ્ટ્રીય લેવલે આ જાહેર કરવામાં આવ્યું છે. કુંભલગઢ અને એની સૌથી જૂની જે આ પરિસ્થિતિ છે તમે જુઓ કેટલા કિલોમીટર? 36 કિલોમીટર. અલંગ તો આવી જાય લગભગ, નહીં આવતું હોય થોડું. હા હશે ભાઈ. હવે યાર આ તો ખાલી ફ્લો બોલાઈ ગયો એમ, એટલે કેટલું લાંબુ થાય એ વિચારતો હતો. પણ હવે કાંઈ નહીં. 7 દરવાજા છે એ કાંઈ યાદ નથી રાખવાનું. આપણે શું યાદ રાખવાનું? કુંભલગઢની દિવાલ એ વિશ્વની પહેલા નંબરની ગઈ, ચીનની અંદર બની. જો કાયદેસર છે ને એ તમારે બ્રેક 15 મિનિટનો લઈ લેવાનો છે. 15 ની 18 થશે ને તો મને કાંઈ વાંધો નથી. સાવ બ્રેક લઈ લો તોય મને વાંધો નથી. 2 મુદ્દા ભણાવીશ, ઓછામાં ઓછા 3 પ્રશ્નો પૂછાશે. 2 ટોપિક ભણાવવાનું છે, રમત ગમત, પુરસ્કાર, સાથે 2 નાના નાના મુદ્દાઓ આપણે ભણી લઈશું. ઓકે, 15 થી 18 20 મિનિટનો લઈ લેશો તોય ના નથી કઈ. પણ ફરી વાર પાછા મળીએ છીએ, થોડુંક વધારે ચાલશે, તમારો એક દિવસ ન બગડે એવી હું ટ્રાય કરીશ, નહીતર પાછું કાલ આવવું ન પડે. ચા પાણી ભાખરી એવું કાંઈ આજુબાજુ નથી મળતું, પણ ચા ને એવું પી અને મળીએ છીએ. ઓકે.